હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈ બહેનોની તૈયારી ખૂબ એટલે ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. જે લોકો જૂના છે એને ખબર જ છે કે આ મન લગાવીને તૈયારી કરવાની વાત કેમ કહી રહ્યો છું અને યસ ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને તૈયારી કરવાની વાત કેમ કહી રહ્યો છું. તમે આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ કે જે 1 વર્ષ 2 વર્ષથી પ્રિપરેશન કરી રહ્યા છે અને સફળતા હજી નથી મળી, આવા ઘણા બધા વિદ્યાર્થીઓ મને મેસેજથી ફોનથી સંપર્ક કરતા હોય છે અને એક જ વસ્તુ કોમન કહેતા હોય છે કે સાહેબ હગાવાલામાં ફલાણા મામા અથવા માસા અથવા ફૂવા કે ફઈ કે મામા કે માસી આ બધા લોકો એ પ્રકારનું વર્તન કરે છે કે જાણે કંઈક મોટો અપરાધ કરી દીધો હોય, અથવા તો મિત્રતામાં અથવા મિત્રોમાં અમુક એક બે એવા મિત્રો હોય કે સાહેબ કે ઘણી વખત એ પ્રકારનો શબ્દ બોલી જાય ને તો 4 દી સુધી તો કે નીંદર નહીં આવતી. એટલે હું આમને એક જ વસ્તુ કહું છું જે તમારે સાંભળવા જેવી છે કે તમારા મામા ફૂવા માસા ફઈ માસી વોટેવર XYZ સગાવાલા, પપ્પાના ફ્રેન્ડ મમ્મીના ફ્રેન્ડ વોટેવર, ક્લિયર છે કે પછી તમારા એવા કોક ભાઈબંધ, આમ તો એને ભાઈબંધની કેટેગરીમાં ન ગણી શકાય, આ લોકો તમારું પરફોર્મન્સ ઇવેલ્યુએટ કરવાના છે. તમારે પરફોર્મન્સ આ લોકો સામે આપવાનું છે? ના. તમારે કોની સામે પરફોર્મન્સ આપવાનું છે? જીપીએસસી સામે. તો બેટર છે કે જીપીએસસી જે પેપર લેવાની છે એના ઉપર તમારો ગુસ્સો નીકાળો ને. આ સબ્જેક્ટ નથી આવડતો, ખીચડી સબ્જેક્ટ પૂરો કરી દો. ક્લિયર? પેલો અઝરુદ્દીન પિક્ચરમાં બહુ સરસ ડાયલોગ છે કે જવાબ તુજે બલ્લે સે દેના હે, મુંહ સે નહીં. તો આપણે જવાબ આપણી પ્રિપરેશનથી આપવાનો છે. ક્લિયર છે? તો હવે આ જ્યારે પ્રિપરેશન કરી રહ્યા છીએ, ક્લિયર છે, ત્યારે આવા બધા લોકોને સાંભળવાના જ નથી. તમારે ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખવાનો છે. ચલો કઈ વાંધો નહીં, 1 વર્ષ 2 વર્ષ થયા નિષ્ફળ રહ્યા, ઓકે. મહેનત કરી હતી નિષ્ફળ થયા તો ચિંતાની જરૂર નથી. સેલ્ફ બિલીફ બહુ મોટી વસ્તુ છે અને તમને એમ લાગતું હોય કે આ કોમ્પિટિશન અત્યારે છે તો એકચ્યુઅલ કોમ્પિટિશન તમે પાસ થયા પછી આવશે. તમે લેટ સે ફોર એક્ઝામ્પલ કોઈ પણ તૈયારી કરતા હો, લેટ સે ફોર એક્ઝામ્પલ એન્જિનિયરિંગમાં કોઈ તૈયારી કરતા હો કે લેટ સે ફોર એક્ઝામ્પલ જનરલ સ્ટડીઝમાં પ્રિપરેશન કરતા હો, માનો કે તમે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અથવા ડેપ્યુટી એન્જિનિયર પદ ઉપર આવો છો તો આખા ગુજરાતમાં તમારી કોમ્પિટિશન એ ગુજરાતના તમામ ડેપ્યુટી એન્જિનિયર સાથે હશે, એ ગુજરાતના તમામ ડેપ્યુટી કલેક્ટર સાથે તમારી કોમ્પિટિશન હશે અને ઘણા લોકો તમારા કરતા સિનિયર હશે, મિનિસ્ટરો સાથે બરાબર સારા સંબંધ રાખીને બેઠા હશે. તો એકચ્યુઅલ કોમ્પિટિશન ત્યાં છે. અને માટે હું કહું છું કે સેલ્ફ બિલીફ, ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે. અને સમાજ એટલો પેલો કંજૂસ થઈ ગયો છે ને કે કોઈને મોટિવેશન ના 2 શબ્દ નથી કહી શકતું કે ભાઈ થઈ જશે, ડોન્ટ વરી. ટાટિયા ખેંચવામાં બહુ આપણે આગળ પડી ગયા છીએ. તો આવા લોકોને બિલકુલ એટલે બિલકુલ જવાબ નથી આપવાનો. તમારે માત્ર ને માત્ર જીપીએસસી જે તમને ઇવેલ્યુએટ કરવાની છે એ શું પૂછી શકે, કયા કયા વિષય તમારા સિલેબસમાં છે, બસ એના ઉપર જ ફોકસ કરો, આવા નકામા લોકો પર નહીં. નેગેટિવ વિચાર આવે કે ભાઈ ચલો આ તૈયારી કરી રહ્યા છીએ, 2 વર્ષ થઈ ગયા, ન થયું તો, અને જેવો આવો વિચાર આવ્યો ન થયું તો, એટલે બીજા નેગેટિવ વિચાર આવવા માંડે કે યાર કમ્પેરિઝન કરવા માંડશે માઇન્ડ કે આ ભાઈબંધ મારી યારે હતા, 5 જણા કામે લાગી ગયા, 4ના લગ્ન થઈ ગયા, હનીમૂન મનાઈ આવ્યા, બરાબર ફરી આવ્યા, અને આપણે હજી ગાંધીનગરમાં સવારે ચા અને પૌવા અને સાંજે કંઈક કટક બટકમાં જ આપણો સંઘર્ષ છે. તો યાદ રાખજો, મહાન માણસોના જીવનમાં હંમેશા સંઘર્ષ હોય જ છે. તમે સરદાર પટેલ લ્યો, ગાંધી લ્યો, બાબા સાહેબ લ્યો, ઓટોવન બિસ્માર્ક લ્યો, ક્લિયર છે, બરાક ઓબામા લ્યો, બેન્જામિન ફ્રેન્કલિન લ્યો, વોટેવર કોઈ પણ વ્યક્તિ તમે લઈ લો, ક્લિયર છે, સંઘર્ષ હંમેશા આ લો. અને જે માણસ સંઘર્ષને એન્જોય કરે છે ને, આ પ્રિપરેશન છે, આપણો સંઘર્ષ છે, એન્જોય ઇટ. જો મને કરો કે મનથી કરો, વાંચવાનું તો છે, તો પછી મનથી વાંચો ને. મનથી વાંચી લેશો, 10 કલાકનું કામ 6 કલાકમાં પતી ગયું, 2 કલાક મૂવી જોઈ લો. પણ આપણે છોકરાઓ શું કરે છે, લાઇબ્રેરીમાં ફ્રી વાઈફાઈ મળે છે, ત્યાં તમે લોકો સીધા જઈને ડાઉનલોડ ઓપ્શન જ દબાવો છો. આવું કરશો તો ડિમોટિવેટ થશો. મોટિવેશન સ્લેવ માટે હોય, મજદૂરો માટે હોય. જે વ્યક્તિને ખબર છે કે આ મારો એકાંત છે, મારો સંઘર્ષ છે, એને મોટિવેશનની જરૂરિયાત નથી પડતી. જો તમારે વારંવાર મોટિવેશનની જરૂરિયાત પડતી હોય તો તમે સમજી લો યુ આર અ સ્લેવ. ક્લેરિકલ જોબ માટે બન્યા છો તમે,
એન્જિનિયરિંગની સારી પોસ્ટ ઉપર અથવા તો ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપીની પોસ્ટ ઉપર તમે જવાને લાયક નથી. આ બહુ ક્લિયર પેરામીટર છે. બરાબર છે. તમે જુઓ, મોટા મોટા માણસોને જીવનમાં ક્યારે શીખવાડવું નથી પડ્યું કે તમારે આ રીતે કામ કરવાનું છે. એમનામાં વર્ક ડિસિપ્લિન બહુ સારી હોય છે. અને આ વસ્તુ હું જ્યારે બોલી રહ્યો છું, 2 મહિનાથી આનું પાલન કરી રહ્યો છું, પછી બોલી રહ્યો છું, એમનેમ નથી બોલી રહ્યો ભાઈ. હું પણ તમારી જેમ હતો કે યાર કોઈક વખત ટેન્શન આવી જાય, મોટિવેશનની જરૂરિયાત પડે, પણ એ બધી વસ્તુઓ પછી ખબર પડી કે 5 દી 6 દી પૂરતું જ હોય. એ પેલો આમ સોડામાંથી પેલું ના નીકળે, આ સોડાની બોટલમાંથી પેલો ગેસ, બસ એના જેવું હોય. તો પેસિવ મોટિવેશન કોઈ કામનું નથી હોતું. તો આ તૈયારી કરી રહ્યા છો ત્યારે કે પછી ભવિષ્યમાં અધિકારી બનો ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખજો, ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ. ગામને હોય કે ના હોય, તમને ખુદને તમારા પર વિશ્વાસ હોવો જોઈએ કે હું આ પરીક્ષા પાસ કરી લઈશ અને કદાચ ન થઈ શકે. ક્લિયર છે? વિકાસ દિવ્યકીર્તિ સરે બહુ સરસ વાત કરી છે. હું વારંવાર મારા કોર્સમાં છોકરાઓને કહેતો હોઉં છું કે કોઈ વ્યક્તિ શિદ્દતથી આ પ્રિપરેશન કરે છે પબ્લિક સર્વિસ કમિશનની, ક્લાસ 1, સુપર ક્લાસ 1ની કે યુપીએસસીની, જો શિદ્દતથી મહેનત કરે છે દિલ લગાવીને, તો પાસ થઈ જ જશે. ફેલ થવાના કોઈ ચાન્સ નથી. અને બાય ગોડ ફોરબિડ્સ, અગર વ્યક્તિ જો ફેલ થાય છે તો પછી જીવનના જે ક્ષેત્રમાં જશે ને એ ક્ષેત્રમાં તહેલકા મચાવી દેશે. જે ક્ષેત્રમાં, કારણ કે અહીંયા તમારું ઘડતર થઈ ગયું છે. તો તમારે સંઘર્ષ જે છે, ક્લિયર છે, યસ, એને તમારો સાથી બનાવવાનો છે. એકાંત બહુ સારી વસ્તુ છે. આઇસોલેટ થઈ જાઓ. ક્લિયર? સંઘર્ષ જે લોકોએ એન્જોય કર્યો છે ને, જેટલો તમે તમારા સંઘર્ષને, સ્ટ્રગલને એન્જોય કરશો ને, એટલી સફળતા મોટી હશે. અંદરથી શાંત થઈ જાઓ. બહારવાળો શું કહે છે કોઈ ફરક ના પડવો જોઈએ. અને અગેન, આ મેં તમને આપ્યું એ મોટિવેશનની જ વાત હતી, પણ જો વારંવાર આવું મોટિવેશન જોઈતું હોય તો સમજી લેજો કે તમે, બરાબર છે, ક્લેરિકલ જોબ માટે જ બન્યા છો. જો તમે એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, બરાબર, ક્લાસ 2 એન્જિનિયર, અથવા તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, આ પ્રકારના હોદ્દા પર જવા માંગતા હોય ને પછી પ્રમોશન લઈને આગળ જતા બહુ મોટું કામ કરવા માંગતા હોય, તો યાદ રાખજો, તમારે મોટિવેશન નહીં, એ મોટિવેશન અંદરથી આવવું જોઈએ, નહીં કે બહારથી કે ભાઈ હા ચલો કોકે કંઈક કીધું, સાહેબે 5 દી કીધું, હવે 5 દી ચકાચક. તો દેટ ઇઝ નોટ વર્થ ઇટ. ક્લિયર? તમને થંબનેલ જોઈ અને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે શેના પર ડિસ્કશન કરવાના છીએ. ક્લિયર છે? જીપીએસસી એ આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટલ એન્જિનિયરની જે ભરતી છે એને લઈ અને નોટિફિકેશન બહાર પાડી દીધું છે. તમારી આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટલ એન્જિનિયર તરીકેની જે કામગીરી છે એ જીપીસીબી સાથે કરવાની થશે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. ક્લિયર છે? એમાં તમારે જોબ કરવાની રહેશે. ક્લિયર છે? તમારી જોબ પ્રોફાઇલ શું છે એ તમને ઘણા બધા યુટ્યુબ વિડીયોમાં મળી જ ગયું હશે. ક્લિયર છે? હું તો તમને હવે એ કહેવાનો છું, એ માર્ગ પર લઈ જવાનો છું કે યસ, આ 144ની જે ભરતી બહાર પડી છે એમાં 1 in 144, 144 માંથી એક સીટ કઈ રીતે સિક્યોર કરવી એના રિગાર્ડિંગ હું વાત કરવાનો છું. અને શ્યોર શોર્ટ વાત કરીશ, પ્રેક્ટિકલ વાત કરીશ, કોઈ કલ્પનાઓના ઘોડા દોડાવવાના નથી. બરાબર છે? અને માટે જ મેં પહેલા 5-7 મિનિટ જે છે ને આવી બધી વાત કરી છે કે જેથી જે લોકો પેલા હોય ને, જેનામાં ધીરજ ના હોય ને, એ લોકો નીકળી જાય. વિડીયો 1.5 કલાકનો બનવાનો છે. હું ધીમે ધીમે, બરાબર, શાંતિથી બધી વાત કરવાનો છું. કારણ કે લગભગ મારે 50થી ઉપર લોકોના ફોન આવી ચૂક્યા છે કે સર આમાં શું કરવું, ખ્યાલ નથી આવતો, સિલેબસ એટલો મોટો આપી દીધો છે કે જાણે 2 PhD કરવાની હોય. તો હવે કરીશું શું? છોકરાઓ બધા આજ ફોન કરીને તમે જોઈ લેજો. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈએ છીએ, જોઈએ કે કઈ જગ્યાએ શું વાંચવું, કઈ વસ્તુ તમારે છોડી દેવી. આ તૈયારી કરી રહ્યા છો ત્યારે શું કરવું એના કરતાં શું ન કરવું ને એનો ખ્યાલ હોવો બહુ જરૂરી છે. 50% કામ પતી જાય. મેન્ટલ પ્રેશર હોય ને એ જતું રહે. યસ, કારણ કે આ તમારી JEE કે નીટની એક્ઝામ નથી કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ 400 માર્કનું પેપર છે તો 390 પ્લસ આવશે તો જ સારી કોલેજમાં એડમિશન મળશે. અહીંયા તો તમારે એલિમિનેશનમાંથી બચવાનું છે. તો સ્ટેપ બાય સ્ટેપ બધી વાત કરીશું. 1.5 કલાકનો લેક્ચર થવાનો છે. ધીરજ હોય એ લોકો જ બેસજો, એ લોકો જ આગળ લેક્ચર જોજો.
લેટ્સ બિગિન ધ શો. ઓકે, પહેલા તો આપણે એક્ઝામ પેટર્નની વાત કરી લઈએ. એક્ઝામ પેટર્ન આમ તો બધાને ખબર જ હશે, બટ હું તમને કંઈક ડિફરન્ટ વેથી કહીશ કે જે મારે આગળ ઉપયોગ કરવાનો છે. એક્ઝામ પેટર્ન એવી છે કે અહીંયા તમારે 300 માર્ક્સના ટોટલ MCQ આવવાના છે. 300 માર્ક્સનું તમારું પ્રાથમિક પરીક્ષાનું પેપર હશે. એ 300 માંથી તમે જો સારા માર્ક્સ લાવશો ને એલિજિબલ થશો તો ઇન્ટરવ્યુ હોય છે, આ બધાને ખબર જ છે. હવે 300 માર્ક્સમાંથી 100 માર્ક્સ છે એ જનરલ સ્ટડીઝ જનરલ સ્ટડીઝ અને ગુજરાતી અંગ્રેજી લેંગ્વેજના છે. ક્લિયર છે? અને એ સિવાય ટેકનિકલનો પોર્શન છે. જનરલ સ્ટડીઝ ગુજરાતી અંગ્રેજી પણ છે. અહીંયા હું લખતા ભૂલી ગયો છું. તો જનરલ સ્ટડીઝ ગુજરાતી અંગ્રેજી લેંગ્વેજ આ બંને ભેગા કરીને 100 ક્વેશ્ચન આવવાના છે. 100 માર્ક્સ, 100 ક્વેશ્ચન 100 માર્ક્સ છે. જનરલ સ્ટડીઝની અંદર શું આવી શકે? તો જનરલ સ્ટડીઝની અંદર પોલિટી આવે છે, ઇકોનોમી આવે છે, ક્લિયર છે, જીઓગ્રાફી આવે છે, હિસ્ટ્રી આવે છે, સાયન્સ આવે છે, કરંટ આવે છે, આ બધી વસ્તુ આવે છે. જોઈએ છીએ હમણાં સ્ટેપ બાય સ્ટેપ. યસ, એ સિવાય ગુજરાતી ગ્રામર અને અંગ્રેજી ગ્રામર જે છે એ પણ તમારે આવવાનું છે. અને આ વખતે સારી વાત એ છે કે એમાં પણ સ્પેસિફિક કહી દીધું છે કે કેટલા માર્કનું ગુજરાતી ગ્રામર આવશે, કેટલા માર્કનું અંગ્રેજી ગ્રામર આવશે, કેટલા માર્ક્સનું મેથ્સ આવશે, આપણા બધા માટે મેથ્સ રીઝનિંગ. તો 100 માર્ક્સમાંથી એ જે તે સેક્શનલ વાઇઝ માર્ક્સ છે એ પણ આપેલા છે. તો 100 માર્ક્સ છે જનરલ સ્ટડીઝ અને ગુજરાતી અંગ્રેજી લેંગ્વેજના છે. એ સિવાય ટેકનિકલ છે અને એક્ટ એન્ડ રૂલ્સ છે. હવે ટેકનિકલ એટલે અહીંયા તમારે જે નોર્મલી બીજી બધી એક્ઝામોમાં ટેકનિકલ હોય છે એ પ્રકારથી થોડું ડિફરન્ટ જે છે ને એ ટેકનિકલ છે. કારણ કે અહીંયા મોર ઓર લેસ થિયરી વાળો પાર્ટ વધારે છે. અત્યાર સુધીની જે કંઈ પણ એક્ઝામો હતી, યસ, એન્જિનિયરિંગ શાખાઓની, એમાં એક્ટ એન્ડ રૂલ્સ આવે તો હું ખાલી એક્ટ એન્ડ રૂલ્સ જ ભણાવતો હતો. ટેકનિકલમાં હું કહી દેતો હતો મને કેટલા સબ્જેક્ટ આવે એ નથી ખબર. પણ આ એક્ઝામમાં હું બહુ ડિટેલ તમને કહી શકું એમ છું, કારણ કે હું પોતે સિવિલ એન્જિનિયર છું. અને આપણે 8મા સેમેસ્ટરમાં જ્યારે તમારે RR અથવા તો એન્વાયરમેન્ટલને સિલેક્ટ કરવાનું આવે, એમાં હું પોતે એન્વાયરમેન્ટલ લીધેલું હતું. આખા કોલેજમાં 3 જણાએ એન્વાયરમેન્ટ લીધું હતું, બાકી બધાએ RR જ લીધું હતું. કારણ કે બધાને બિલ્ડર જ બનવું હતું, બરાબર છે. રિપેર એન્ડ રિહેબિલિટેશનમાં મેં પર્ટિક્યુલરલી એન્વાયરમેન્ટ લીધું હતું, કારણ કે મને એન્વાયરમેન્ટમાં વધારે રસ હતો. મને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઉપર કામ કરવાનો થોડો વધારે રસ હતો, એ પ્રકારે આગળ જવાનો. અને યુપીએસસીની પ્રિપરેશન કરવી હતી અને એમાં એન્વાયરમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ બની ગયું હતું, તો એ પર્સપેક્ટિવ પણ હતો. અને એ સિવાય મારા સાહેબ બહુ સારા હતા. પ્રોફેસર બિબ્બા બાસુ મોહંતી સાલ કોલેજમાં હતા. એક્સ્ટ્રીમલી ગુડ ફેકલ્ટી. તો અહીંયા તમને હું ટેકનિકલની વાત કરીશ, એક્ટ એન્ડ રૂલ્સની વાત કરીશ. તો ટેકનિકલ અને એક્ટ એન્ડ રૂલ્સની અંદર તમને ટોટલ 200 ક્વેશ્ચન્સ આવશે, 200 માર્ક્સ. તો તમારી પ્રાથમિક પરીક્ષા જે છે એમાં 100 માર્ક્સનું જનરલ સ્ટડીઝ ગુજરાતી અંગ્રેજી ગ્રામર, ક્લિયર છે. એ સિવાય 200 ક્વેશ્ચન 200 માર્ક્સ છે એ તમારું ક્લિયર છે એન્વાયરમેન્ટલ ફિલ્ડને લગતું ટેકનિકલ પ્લસ પર્યાવરણને લગતા કેટલાક કાયદા અને નિયમો. ક્લિયર છે સાહેબ? કેટલાક જ 24-25 છે, વધારે કઈ લાંબુ નથી, બરાબર છે. યસ, તો આ બધું મળી અને ટોટલ 300 માર્ક્સનું તમારું પ્રાથમિક પરીક્ષાનું પેપર થશે. પ્રી. આ પ્રીમાં સારો સ્કોર આવે, ક્લિયર છે, આપણો ટાર્ગેટ એવો હોવો જોઈએ કે 180 અપ જઈશું. 180 અપનો કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય કોઈ ફરક નથી પડતો. હવે તમને બધાને ખબર જ છે, કારણ કે હવે કોઈ એવું નથી કે રિઝર્વ કેટેગરીમાંથી કે નોન રિઝર્વ કેટેગરીમાંથી આવો છો તો મેરિટનો ડિફરન્સ રહે છે, કોઈ ફરક નથી પડતો. અને હું હંમેશા પાસ થવા ઉપર વધારે ફોકસ કરું છું, એમાંય ટોપ બનવા ઉપર. ક્લિયર છે? મારા સ્ટુડન્ટ ટોપર તરીકે આયા છે, હમણાં તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા આપણે મિનિમમ 180 માર્ક્સ તો સિક્યોર કરવાના જ, મિનિમમ. અને એ અચીવેબલ છે, થઈ શકે એમ. હવે માનો કે આ 300 માર્ક્સમાંથી તમારે સારા માર્ક્સ આવી ગયા તો પછી ઇન્ટરવ્યુ માટે સિલેક્શન આવશે. ઇન્ટરવ્યુ માટે એલિજિબલ થઈ ગયા, ઇન્ટરવ્યુ હશે એ તમારું 100 માર્ક્સનું હશે. તો ટોટલ અહીંયા તમને 400 માર્ક્સ થયા. 300 માર્ક્સ પ્રાથમિક પરીક્ષામાં, ક્લિયર છે, એક્ઝામ, અને 100 માર્ક્સનું ઇન્ટરવ્યુ. પણ અહીંયા મેરિટ થોડું ડિફરન્ટ રીતે બને છે, ક્લિયર છે. મોટાભાગના લોકોને ખ્યાલ હશે કે આ 300 માંથી જે આવ્યા, ક્લિયર છે, એને ડિવાઇડેડ બાય 6 ભાગ્યા 6 કરી દેવાના. અને આ 100 માર્ક્સનું જે આવશે,
ક્લિયર છે? યસ, એને ડિવાઇડેડ બાય 2 કરી દેવાના, ભાગ્યા 2 ભાગ્યા 6. હવે લેટ સે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને ક્લિયર છે 300 માંથી 180 માર્ક્સ આવે છે, સમજવા માટે તો 180 ડિવાઇડેડ બાય 6 કરી દેવાના, એટલે આવશે કેટલા? 30. અને વ્યક્તિને ઇન્ટરવ્યુમાં માનો કે 60 માર્ક વ્યક્તિ મેળવે છે, તો 60 ડિવાઇડેડ બાય 2 30. આ 30 અને 30 ફાઇનલ તમારા ભેગા થયા, આના ઉપર તમારું મેરિટ બને. વ્યક્તિને આ કેસમાં 60 આવ્યા ગણાશે, 30 પ્લસ 30 તો 60. હવે આમાંથી ફાઇનલ સિલેક્શન થાય. તો અહીંયા ક્લિયર છે, એવું બિલકુલ નથી કે કોઈ એકનું વેઇટેજ વધારે છે ને બીજાનું વેઇટેજ ઓછું છે. તમે જુઓ ઇન્ટરવ્યુમાં પણ તમારે મેક્સિમમ એફર્ટ આપવા જ પડશે, કારણ કે ઇન્ટરવ્યુમાં જે આવશે એના અડધા થશે અને અહીંયા જેટલા બી લાવશો એનો 6થો ભાગ થશે. તો બે જગ્યાએ તમારે મેક્સિમમ એફર્ટ આપવા પડશે. એક તો ગોલ્ડન ચાન્સ છે, 144 વેકેન્સી છે, 144 જે છે, યસ, આટલા લોકોને રિક્રુટ કરવાના છે. તો આપણો મેક્સિમમ ક્લિયર એફર્ટ એવો જ હોવો જોઈએ, આપણો એફર્ટ એ પ્રકારનો જ હોવો જોઈએ કે ભાઈ હું મેક્સિમમ માર્ક્સ સિક્યોર કરીશ. અને ઇન્ટરવ્યુમાં 60 માર્ક્સ 50 લાવવા બહુ ઈઝી છે, પણ 50 પ્લસ જવું ને એ બહુ ડિફિકલ્ટ છે. અને 60 અચીવેબલ છે. મારા મોટા ભાગના છોકરાઓ જે છે ક્લિયર છે, એ 60 પ્લસ આવે છે, એવું નથી કે નથી આવતા. હું રેકોર્ડે આપી શકું એમ છું, ખાલી બોલું એટલું નથી. આજકાલ યુટ્યુબમાં બોલ બચ્ચન વધારે થઈ ગયું છે, પણ એ નથી. ક્લિયર? તો તમારે લોકોએ આ પ્રકારની આખી પેટર્ન ફોલો કરવાની છે. અને યસ, એક પણ પોર્શન એવો નથી કે જેને તમે નિગ્લેક્ટ કરી શકો કે ભાઈ ચાલો પ્રિલિમમાં કાંઈ વાંધો નહીં, 150 આવ્યા, યુ આર આઉટ ઓફ ધ રેસ. 150 આવ્યા, ખાલી પ્રિલિમમાં 180 ને બદલે 150 આવ્યા. તમે જુઓ 150 ભાગ્યા 6 સીધા 25 માર્ક, એટલે 30 ની જગ્યાએ 25 થઈ જાય, બરાબર. ઇન્ટરવ્યુમાં માનો કે 50 આવ્યા, તો 50 ના અડધા ફરી પાછા 25 થાય, 50. 10 માં 60 આવ્યા હોય, કોઈને 50 આવ્યો, કેટલો ડિફરન્સ પડી ગયો ફાઇનલ મેરિટમાં? ફાઇનલ મેરિટ 100 માંથી જ આવવાનું છે. ખ્યાલ આવ્યો? તો આ પ્રકારની આખી પેટર્ન છે. સ્ટેપ બાય સ્ટેપ હવે આપણે જનરલ સ્ટડીઝ, ગુજરાતી લેંગ્વેજ, અંગ્રેજી લેંગ્વેજની વાત કરીશું, પછી આપણા ટેકનિકલ પાર્ટ ઉપર જઈશું. ક્લિયર? તો જુઓ, જે પાર્ટ 1 છે મેં ગુજરાતી જ રાખ્યું છે, બરાબર. ઇંગ્લિશ પોર્શન સિલેબસમાં આપ્યો છે, પણ પહેલા વાત કરે છે ભૂગોળની, જિયોગ્રાફીની. બીજી વાત કરે છે એ કલ્ચરની. ત્રીજી વાત કરે છે હિસ્ટ્રીની. પછી વાત કરે છે ઇકોનોમીની, ઇકોનોમી એન્ડ પ્લાનિંગ છે. અને પછી વાત કરવામાં આવી છે પોલિટીની, પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન. આ 5 વિષય છે. હવે તમે જનરલ સ્ટડીઝની પ્રિપરેશન નથી કરતા, મોટાભાગના લોકો ટેકનિકલની પ્રિપરેશન કરતા હોય છે. યસ, કારણ કે ભરતી ટેકનિકલની છે. સિવિલ એન્જિનિયર, કેમિકલ એન્જિનિયર અથવા એન્વાયરમેન્ટલ એન્જિનિયર છે, એ લોકો આમાં એલિજિબલ છે. તો તમે હવે જનરલ સ્ટડીઝની પ્રિપરેશન તો બહુ રેરલી કરી હોય છે છોકરાઓએ, તો એમને આ પોર્શન અઘરો લાગતો હોય છે. ઘણી બધી વખત છોકરાઓએ કીધું છે, મોટાભાગના છોકરાઓ બિલીવ કહેતા હોય છે કે સાહેબ થોડું અઘરું પડે છે. તો અહીંયા તમારે કોઈ એવું નથી કીધું, ક્લિયર છે, કે તમારે પૂરેપૂરું ખેંચી લેવાનું. તમે અહીંયા લોજિક વિચારો કે તમને પોલિટી ઈઝી લાગે, આ પોર્શન ઈઝી છે. યસ, ઇકોનોમી તમને અત્યાર સુધી હાવ ઊભો કર્યો છે, ઇટ ઇઝ ઓલ્સો ઈઝી સબ્જેક્ટ. હવે ઇતિહાસમાં તો કેટલું વાંચશો? ભારતનો ઇતિહાસ ખાસ ગુજરાતના સંદર્ભ સાથે સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને 1947 સુધી આવે. કેટલું બધું થાય. કલ્ચરમાં, કલ્ચર જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિપરેશન કરવા વાળા છે ને, એ લોકો ઘણી વખત છોડી દે છે. શું કામ? એને કે તમે પેઇન્ટિંગ કરીને ગયા ને, એ લોકો પૂછ્યા ભીત ચિત્રો, બરાબર છે, તમે ભીત ચિત્રો કરીને ગયા ને, એ લોકોએ પૂછ્યું ફલાણી શાલ ને ફલાણું ભરતકામ ને એ બધી વસ્તુઓ. તમે નાગર શૈલીનું ટેમ્પલ કરીને ગયા, તો એ લોકો દ્રવિડ શૈલીમાં કંઈક અલગ ક્વેશ્ચન લઈને આવ્યા. ક્લિયર? તમે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ મધ્યકાલીન ભારતનું, મેડેવલ ઇન્ડિયાનું સાહિત્ય કરીને ગયા ને, એ લોકોએ કંઈક નવું પૂછી નાખ્યું. તો અહીંયા લોજિક લગાવવાની વાત છે, સેન્ટિમેન્ટની વાત નથી. કોઈ પણ વિષયને હું ડાઉન પ્લે નથી કર્યો, કોઈ પણ વિષયને હું નાનો નથી કરી રહ્યો, પણ દરેક વ્યક્તિની ખાસિયત અલગ અલગ હોય, અલગ અલગ વિષયમાં.
હવે ભૂગોળ છે તો હવે જો ફિઝિકલ જીઓગ્રાફી, ભૌગોલિક ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઇકોનોમિક જીઓગ્રાફી, સોશિયલ જીઓગ્રાફી, ક્લિયર છે, નેચરલ રિસોર્સ. હવે સોશિયલ જીઓગ્રાફી પહેલા તો સમજવું પડે. સોશિયલ જીઓગ્રાફી એટલે હું? એ તમને વસ્તીની એની વાત કરે છે, વસ્તી ઘનતાની, વસ્તી ગીચતાની એની વાત કરે છે. બરાબર છે. મહિલાઓની સાક્ષરતાનો દર, પુરુષની સાક્ષરતાનો દર, ક્લિયર છે, બાળ મૃત્યુનો દર કેટલો, એ બધી વાત કરે છે. ઇકોનોમિક જીઓગ્રાફી ઇન્ડસ્ટ્રી ક્યાં આવેલી છે એની વાત કરી છે. ઇન્ડિયામાં શુગર કેન ઇન્ડસ્ટ્રી નોર્થમાં, ખાસ કરીને યુપી ને એ સાઈડ છે, સાઉથમાં પણ ધીમે ધીમે વધી રહી છે, એ બધી વાત. ભૌગોલિક ફિઝિકલ જીઓગ્રાફી, ફિઝિકલ જીઓગ્રાફીમાં શરૂઆત ક્યાંથી થાય છે તમને ખબર છે? એની શરૂઆત થાય છે બ્રહ્માંડની ઉત્પત્તિથી લઈ, ક્લિયર છે, યસ, ખનીજો સુધી પહોંચે છે. ડે ટુ ડે બેસિસ ઉપર આપણે જોઈએ છીએ, અને એમાં ગુજરાતના સંદર્ભ સાથે ખાસ કરવાનું. એટલે ખ્યાલ આવ્યો? તો અહીંયા તમારે ક્લિયર છે, મોર ઓર લેસ ફોકસ કેની ઉપર કરવું જોઈએ તમારે? મારું આવું સજેશન છે, એક તો તમે કરો પોલિટી પર ફોકસ, યસ, ઇકોનોમીના બેઝિક કોન્સેપ્ટ, એકદમ બેઝિક સવાલો જ આવે છે, બેઝિક કોન્સેપ્ટ, ક્લિયર છે. હિસ્ટ્રીમાં ગુજરાતનો જ ઇતિહાસ, તમે ભારતનો તો કંટાળી જશો, ગુજરાતનો ઇતિહાસ, બસ આનાથી વિશેષ કાંઈ નહીં. જીઓગ્રાફી કરવું હોય તો કરી શકો છો, બરાબર છે, પણ એમાં હું એટલો બધો એક્સપર્ટ નહીં કે તમે શું કરવું જોઈએ, ક્લિયર છે, માટે એમાં હું તમને સલાહ નહીં આપું. આ ત્રણ વસ્તુમાં હું એક્સપર્ટ નથી કહેતો, પણ મને એટલો તો ખ્યાલ છે કે શું થઈ શકે. આ બે વિષયમાં તો હું પોતે યુપીએસસી ભણાવું છું, બરાબર છે, આમાં મને થોડું ઘણું ખ્યાલ છે, બરાબર. તો કહેવાનો મિનિંગ આ છે કે તમારે શું ન કરવું નહીં અત્યારથી નક્કી કરી લો કે આ વસ્તુ નહીં જ કરું. પછી તમારી સામે આવે છે સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, એમાંથી 10 માર્ક્સનું આવવાનું છે. પછી જે કરંટની ઘટનાઓ બને છે, કરંટ અફેર્સ છે, ખેલ જગત, ક્લિયર છે, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાઓને, ક્લિયર છે, તો એ બધી વસ્તુઓમાંથી 10 માર્ક્સનું આવવાનું છે. યસ, એ સિવાય મેથ્સ રીઝનિંગ 30 માર્ક્સનું છે. આપણે તો બધું મેથ્સની જ કેટેગરીમાં આવે છે, મેથ્સ એન્ડ રીઝનિંગ. યસ, નેક્સ્ટ પછી આવે છે ગુજરાતી વ્યાકરણ, એના પછી આવે છે અંગ્રેજી ગ્રામર. તો હવે અહીંયા તમે મોર ઓર લેસ એક ફોકસ કરશો ને પ્રોપરલી, ક્લિયર છે, તો અહીંયા જો તમે પોલિટી, ઇકોનોમીનો બેઝિક કોન્સેપ્ટ ને હિસ્ટ્રી લઈ લો ને, તો 30 માંથી તમે ઇઝીલી 15 થી 18 માર્ક્સ સિક્યોર કરી શકો આરામથી. આ બહુ થોડી આરામથી લખીએ દઉં તમને. યસ, બાકી વારસો ક્લિયરલી છોડી દો. તમને વારસો, તમે જનરલ સ્ટડીઝની પ્રિપરેશન કરી હોય અને તમને વારસો ગમતો હોય તો ઇટ ઇઝ પરફેક્ટલી ફાઇન, કોઈ ફરક નથી પડતો. તો તમે કદાચ કોઈને ઇકોનોમી ન ગમતું હોય, પણ જે લોકો સાવ નવા છે કે જેમને જીએસ કર્યું જ નથી, એમના માટે હું એ કહીશ કે તમે પહેલા આ બધા સબ્જેક્ટ ઉપર ફોકસ. હિસ્ટ્રીમાં ઓનલી ગુજરાતનો ઇતિહાસ જ વધારે સારું રહેશે, ક્લિયર છે, કારણ કે તમારે અલ્ટિમેટલી 180 સિક્યોર કરવાના, તમારા 120 ક્વેશ્ચન ખોટા પડશે તો ચાલશે, તમે લિબર્ટી લઈ શકો છો. ઓકે, હવે જનરલ સાયન્સની વાતો આપને જનરલી ખબર પડતી, જનરલ ખબર હોય છે, ન્યૂઝપેપર ને બે વાંચતા હોય, બરાબર છે, તો અહીંયા તમે 5 થી 8 માર્ક, લોકો કોઈ 10-10 લાવે છે, પણ હું 5 થી 10 માર્ક્સની રેન્જ ગણું છું, ઇઝીલી લઈ શકો. મેથ્સ એન્ડ રીઝનિંગ અહીંયા 22 થી 25 માર્ક તમે ઇઝીલી ક્રેક કરી શકો છો. લોકો 30 માંથી 30 લાવે છે, હો ભાઈ, એવું નથી, આ શક્ય છે, બરાબર છે. હું એવું કહી દઈશ કદાચ 22 થી 30 ની વચ્ચે તોય નથી અઘરા આવતા સવાલ એટલા, અને અઘરા આવે તો તમે બધા એન્જિનિયર છો, આપણે 4 મેથ્સ ભણ્યા છીએ, એના કરતા તો ઇઝી જ આવવાનું છે, ક્લિયર. અને ગુજરાતી ગ્રામર, બરાબર છે, અને અંગ્રેજી ગ્રામર. હવે મારું ગુજરાતી બરાબર એટલું બધું સારું નથી કે હું તમને ગુજરાતીમાં બરાબર છે જ્ઞાન આપી શકું, તો ગુજરાતી વિશે કહી શકું, તો હું અહીંયા કહેવાનું ટાળીશ, કારણ કે મને ખરેખર, હું એક શબ્દ લખીશ ને, માનો કે આ ભણાવી રહ્યો હોઉં, આ તમારી સામે જે સ્લાઇડ છે એમાં એક શબ્દ 3 વાર લખ્યો હોય, તેમાં 3 માં જોડણી અલગ અલગ હોય છે, તો મારું ગુજરાતી નથી એટલું સારું કે હું તમને એ વિશે કહી શકું. અંગ્રેજીની વાત કરું તો અંગ્રેજી 2014 પછી ધ હિન્દુ ડેલી બેઝિસ પર વાંચ્યું છે, અને એ બધાને ધ્યાનમાં રાખતા
આઈ હેવ અ સાઉન્ડ કમાન્ડ ઓવર ઇંગ્લિશ, બરાબર છે. મારી લોની બુક ઇંગ્લિશમાં હતી, બટ સ્ટીલ જે એક્ઝામ પ્રોસ્પેક્ટિવથી અંગ્રેજી કરવાનું છે એ કે પ્રકારનું હોવું જોઈએ એના વિશે મને ખ્યાલ નથી હોતો, માટે એમાં પણ હું તમને કહેવાનું ટાળીશ. બેઝિક, કારણ કે આ બધું ગ્રામર કેવું હોય છે, બહુ બેઝિક હોય છે. મેં પોતે ક્યારે કદાચ પરીક્ષા આપું તો આજના દિવસે એની પ્રિપરેશન ના કરું, કારણ કે બહુ ઇઝી હોય છે. આટલી નોવેલ ના બધું વાંચતા હોઈએ એટલે બહુ સિમ્પલ ખ્યાલ આવી જાય. વર્બ ફોર્મ્સની વાત કરો કે બરાબર એ એન ધ લગાડવાની વાત હોય, પ્રોનાઉન્સની વાત હોય, બરાબર સિનોનેમ્સની વાત હોય, એન્ટોનેમ્સની વાત હોય, ડિગ્રી ને આ બધી એક્ટિવ પેસિવ બહુ કોમન વસ્તુ છે અમારા માટે. તો અંગ્રેજીમાં મને નહીં, મતલબ આઈ એમ અનેબલ ટુ, બરાબર છે, ટેલ યુ વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ, બરાબર છે. અને ગુજરાતીમાં તો ખબર જ નથી પડતી. તો અહીંયા હું તમને, હા, છોકરાઓ એવું કહે છે કે સર લાસ્ટ ટાઈમ જે હસમુખ પટેલ સાહેબ આવ્યા પછીની જે પેપર લેવાનું છે એમાં ગુજરાતી ટફ નીકળ્યું છે. ગઈકાલે જ એક છોકરા સાથે વાત થતી હતી, એને કીધું, મારો આરટીઓમાં સ્ટુડન્ટ છે, કે સર જેવું ધારતા હતા એવું નથી, કે 10 માર્ક્સનું ગ્રામર કરવામાં મારે ખુદને 15 મિનિટ થઈ હતી ને કે મારું ગ્રામર બહુ સારું છે. એટલે તમે એવું ના માનતા કે અહીંયા હવે ઇઝી આવશે, બરાબર છે. હવે એ ગોખણિયા ફેકલ્ટીઓના અને ગોખણિયા સ્ટુડન્ટના સમય પૂરો થઈ ગયો છે. દાસા સાહેબ ગયા પછી એમના માટે થોડુંક, એમના માટે સુવર્ણકાળ ચાલુ થયો હતો, બરાબર છે, પણ હવે પતી ગયું, કારણ કે હવે ફરી પાછા, બરાબર છે, આવી ગયા છે હસમુખ પટેલ સાહેબ. એટલે પેપર હવે ભૂલી જાઓ કે ભાઈ પપલું જવા નીકળશે, એ દાસા સાહેબ પછીનો થોડોક હતો હવે ડોલ્ડ્રમ પીરિયડ, એમાં થઈ ગયું. તો અહીંયા છોકરાઓ લાવે છે ખરા, ગુજરાતીમાં 8 લાવી દે છે 10 માંથી, બરાબર, અંગ્રેજીમાં 6-7 લાવી દે છે. તો મોર ઓર લેસ અહીંયા પણ તમે એવું કહી શકો કે તમે 12 થી 14 માર્ક્સ આરામથી સિક્યોર થઈ શકે. તો હું ઓન એન એવરેજ તમને અહીંયા લેવડાવું, ક્લિયર છે. તો તમે અહીંયા માનો કે અહીંયા તમારા 15 માર્ક્સ આવ્યા, 15, અહીંયા તમારા આવ્યા માનો કે 22, 15 + 22 પ્લસ માનો કે પાર્ટ 1 ની વાત કરીએ, પોલિટીન ઇકોનોમીમાં એમાંથી તમે ખેંચી લીધા 15, પ્લસ તમારા, બરાબર, મેથ્સ રીઝનિંગનો એ પાર્ટ છે, યસ, એમાંથી આવ્યા 23, આમાંથી તમને 6 જ મળ્યા, ચલો, પેલું વિજ્ઞાન ને એ બધામાંથી, પ્લસ 23 મેથ્સ ગુજરાતી અને અંગ્રેજી ગ્રામરમાંથી તમને મળ્યા સમજવા માટે 12. ટોટલ કરો, 15 ને 6 21, 21 અને 21 દુ 42, 42 ને 2 44, 44 ને 12 56 થયા. હવે હું અહીંયા 56 માંથી, ચલો અમુક ખોટા પડે છે, હું એવું માનું છું કે તમને 50 જ મળ્યા. તમે 50% ઉપર જ ટાર્ગેટ કરો, કોઈ વાંધો નહીં. અને બહુ ટફ લોકો કહે છે કે અહીંયા ખાલી મારે બોલવું છે, પણ પેપર 1 ટફ હોય છે. કેમ? આજે લેટ સે ફોર એક્ઝામ્પલ ઇકોનોમીમાં હું આટલા ટાઈમથી ભણાવું છું તોય મને તમે યુપીએસસી નો ઇકોનોમી લઈ આવી દો, હું સવાલ ઇઝીલી સોલ્વ કરી દઈશ. પણ આ જીપીએસસીમાં એમાં આ એન્જિનિયરિંગ ગ્રેડમાંથી ઇકોનોમી પૂછાય છે, ઇકોનોમિક હિસ્ટ્રી પૂછાય છે. હવે હિસ્ટ્રી ન ખ્યાલ હોય, તમે હિસ્ટ્રીનું પેપરમાં હિસ્ટ્રી પૂછો ને ભાઈ, બરાબર છે. તો અહીંયા તમારે 50 માર્ક્સથી 55 નો ટાર્ગેટ રાખવાનો થઈ જ શકે, બરાબર છે. આ એવા લોકો માટે જ છે કે પાસ થવા માંગે છે, બરાબર છે, જેને, બરાબર, જ્ઞાન એ બધા માટે છે જ નહીં, જ્ઞાનવર્ધન માટે જે લોકો આવતા હોય, ક્લિયર છે. તો હું કહીશ કે સારા સંતોને સાંભળો, શ્રી રવિશંકરજીને સાંભળો, જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળો, બરાબર છે, યસ, અહીંયા કોઈ જરૂર નથી, મૌલાના તારિક જમીલને સાંભળો. તો કહેવાનો મિનિંગ આ છે કે અહીંયા તમે 100 માર્ક્સમાંથી, બરાબર, 50 થી 55 માર્ક્સ સિક્યોર કરી શકો છો, કોઈ શંકાને સ્થાન નથી. તો આ વાત થઈ. હવે વાત કરીએ જે મેઇન પાર્ટ છે એની, કે ભાઈ અહીંયા જે 200 માર્ક્સનું ટેકનિકલ અને એક્ટેન રૂલ્સ છે એનું શું કરવું, ક્લિયર? ટેકનિકલ અને એક્ટેન રૂલ્સમાં શું કરવું? તો હવે અહીંયા જો લખ્યું છે, પહેલો પાર્ટ છે પ્રોવિઝન્સ ઇન કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એન્ડ ઇન્ટરનેશનલ કન્વેન્શન્સ એન્ડ ટ્રીટીઝ રિલેટેડ ટુ એન્વાયરમેન્ટ, કે ભાઈ પર્યાવરણને લગતી બાબતો છે તો આપણા ભારતના બંધારણમાં પર્યાવરણને લઈ અને શું જોગવાઈ થઈ છે, ક્લિયર છે. 2 જ જગ્યાએ મેઇન જોગવાઈ આવશે તમારી, એક મૂળભૂત ફરજોમાં અને એક આવશે થોડી ઘણી કંઈક
ડીપીએસપીમાં, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર, અને એ તમારા પોલિટીના અહીંયા સિલેબસમાં આવી જ જવાનું છે. બહુ કાંઈ એમાં બીજી જોગવાઈઓ ખાસ છે નહીં બંધારણમાં. બરાબર. બંધારણનો મારો જે પોતાનો કોર્સ છે ને, બરાબર છે, એ 190 કલાકનો છે. બરાબર. આખા ઇન્ડિયામાં હું સેકન્ડ હાઈએસ્ટ કન્ટેન્ટ વોલ્યુમમાં આપ્યું છે મેં. બરાબર છે. યસ, આ વાસ્તવિકતા છે. ઓલ ઇન્ડિયામાં મારા જેટલો મોટો સેકન્ડ હાઈએસ્ટ છું. પહેલા નંબર ઉપર વિકાસ દિવ્ય કીર્તિ છે સાહેબ. બરાબર છે ને. યસ, આજના દિવસે મારો કોર્સ 190 કલાકનો છે, પ્લસ 1350 જેટલા એમસીક્યુ. અને એક એમસીક્યુમાં એવું કીધું છે કે ક્યાંય કોઈ રિપીટ થાય એટલે 1000 રૂપિયા લઈ જવાના. ક્લિયર? તો કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝનની આ વાત થઈ. પછી લખ્યું છે ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ ઓફ ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. હવે કીધું હમણાં જે નવા કાયદા આવ્યા છે 3, બરાબર છે, ક્રિમિનલ લો, હવે એના ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ કીધા છે. આ કરાય જ નહીં. કોઈ મૂર્ખ માણસ હોય ને, બરાબર છે, ઈ આ વસ્તુ ઉપર પડે, આપણે ના પડે, બિલકુલ ના પડે. કારણ કે ઘણા કામનું જ નથી. તમારે ગણીને 2 સવાલ આવશે અહીંયાથી. ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. મારી સલાહ એ છે કે છોડી જ દેજો. એ લો નો પાર્ટ છે, તમારે કોઈ કામનું જ નથી. અને કરવા જશો ને તો યાદ નહીં રહે, નહીં જ યાદ રહે. કારણ કે પેલા તો હું તમને સિમ્પલ એક વસ્તુ પૂછું, મેજિસ્ટ્રેટની વાત આવે તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, આ બેનો ડિફરન્સ શું છે એ ખબર નહીં હોય, અને એમાં તો આખું બધું આપ્યું છે. ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ લખ્યું નથી પર્યાવરણને લગતા. અને કદાચ પર્યાવરણને લગતા જોવા હોય તો ભારતીય ન્યાય સંહિતાની પીડીએફ ખોલજો, નાગરિક સુરક્ષા સંહિતાની પીડીએફ ખોલજો, એમાં એન્વાયરમેન્ટ ટાઈપ કરજો, ક્યાંય નહીં આવે, એક શબ્દ નથી એન્વાયરમેન્ટનો. હું ચેક કર્યા પછી બોલી રહ્યો છું. બરાબર છે, એમને નથી બોલી રહ્યો. તો મારી સલાહ એ છે કે આ વસ્તુ તમારે છે એ બિલકુલ ન કરાય. પછી છે ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ, કન્વેન્શન્સ એન્ડ સમિટ. આંતરરાષ્ટ્રીય સ્તરે જે કોન્ફરન્સ થાય છે, સંમેલનો થાય છે, ક્લિયર છે, શેને લગતા? પર્યાવરણને લગતા. માનો કે હમણાં જ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ આયોજિત થયેલી હતી, COP, તમે શબ્દ સાંભળ્યું હશે. યસ, તો આ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ COP 29 આઈ થિંક હતી આપણી. ક્લિયર છે. તો કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ શું છે, કાર્ટેજીના પ્રોટોકોલ શું છે, ક્યોટો પ્રોટોકોલ શું છે, આ બધી વસ્તુઓ પર તમારે કામ કરવાનું હોય છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ અલગ અલગ દિવસ ઉજવવામાં આવે છે. વર્લ્ડ ઓઝોન ડે, વર્લ્ડ વેટલેન્ડ ડે, ઇન્ટરનેશનલ ડે ઓફ સોઇલ હેલ્થ, ક્લિયર છે, વર્લ્ડ વોટર ડે, ફોરેસ્ટ ડે. તો અલગ અલગ જે દિવસો ઉજવવામાં આવે છે એ કયા દિવસે ઉજવવામાં આવે છે? માનો કે આપણે અર્થ ડે છે એ 22 એપ્રિલે ઉજવીએ છીએ, તો 22 એપ્રિલ જે અર્થ ડે ઉજવવામાં આવ્યો એની થીમ શું હતી, એ બધી વસ્તુઓ તમારે કરવી પડશે. પૂછાઈ શકે. અગાઉ ઘણી બધી એક્ઝામોમાં આ વસ્તુ પૂછાય છે. એન્વાયરમેન્ટને લગતી અથવા ટેકનિકલ ભરતીઓમાં જ આ વસ્તુ પૂછાય છે. યસ, તો એ તમારે કરવી પડે. તમારે જીપીસીબીની વેબસાઇટ ઉપર જોશો ને, તો જીપીસીબીની વેબસાઇટ ખોલશો ને, હોમ પેજ ઉપર જોશો ને, તો અલગ અલગ દિવસો તમને બતાવતા હશે. તો ત્યાંથી તમને લોજિક આવી જવું જોઈએ કે હા આવો સવાલ આવી શકે. ખ્યાલ આવ્યો? યસ. નેશનલ એન્વાયરમેન્ટ પોલિસી, ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટકાઉ વિકાસ છે એના સિદ્ધાંતો શું છે? તો સિમ્પલ કંઈ નથી, જે અલગ અલગ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે 17 જેટલા, બસ એ ગોખી મારવાના છે. ખોલજો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ લખશો ને અને ઇમેજમાં જતા રહેજો. એક ગોલ વિશે માહિતી આપી હશે અને શેના સંદર્ભમાં છે એ આપ્યું હશે કે ભાઈ વિશ્વમાંથી આપણે ભૂખમરો નાબૂદ કરવો છે, ગરીબી નાબૂદ કરવી છે, આવકની અસમાનતા ઓછી કરવી છે, ટેકનોલોજી ઇનોવેશનને પ્રોત્સાહન આપવું છે. તો આવા અલગ અલગ ગોલ્સ છે, ટકાઉ વિકાસના લક્ષ્યાંકો છે, બસ એટલું જ છે. બરાબર છે. યસ, પ્રિકોશનરી પ્રિન્સિપલ્સ, પોલ્યુટર્સ પ્રે પ્રિન્સિપલ્સ, આ એક અલગ વસ્તુ છે. એન્વાયરમેન્ટલ લોનો એક અલગ સિદ્ધાંત છે, એ અત્યારે ડિસ્કસ નહીં કરીએ. એક્સટેન્ડેડ પ્રોડ્યુસર્સ રિસ્પોન્સિબિલિટી, એ પણ એક અલગ સિદ્ધાંત છે. ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ, આ એક યુએન હેઠળની પહેલ છે. ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ યુએન હેઠળની એક પહેલ છે કે માનો કે અમેરિકા છે કે બીજા બધા દેશો છે કે જે બહુ વધુ પડતો કાર્બન ઉત્સર્જિત કરે છે અને હવે એમને કાર્બન ઘટાડવાનું છે, કાર્બનનું ઉત્સર્જન ઘટાડવાનું છે. તો એ યુએન હેઠળની એક પહેલ છે કે અમેરિકા જેવા દેશો, કોઈ પણ નાના દેશ છે, એમાં એમિશન રિડક્શનના, કાર્બનનું ઉત્સર્જન ઘટાડતા હોય એવા પ્રોજેક્ટને, બરાબર છે, સહયોગ આપશે. અને પછી એ ક્લેમ કરી શકે કે જો અમે અહીંયા એમિશન ઘટાડ્યું, એ એકચ્યુઅલી અમે જ ઘટાડ્યું ગણાશે. આખી અલગ વસ્તુ છે, આપણે સિમ્પલ વસ્તુ છે. યસ, કે અમેરિકા માનો કે સમજવા માટે 20 ગીગા ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત કરતો હોય ને હવે એને કીધું હોય કે ભાઈ તમારે ઘટાડીને
બરાબર છે, ઓછામાં ઓછું 2 ગીગાટન ઘટાડવો પડશે. તો હવે એ અલગ અલગ દેશો પોતે નહીં ઘટાડે પણ અલગ અલગ દેશોમાં આવા પ્રોજેક્ટ કરશે અને ત્યાં ઘટશે એટલે અમેરિકા ક્લેમ કરી શકે. એવી સરસ પહેલ છે. બરાબર. ઇન્ટરનેશનલ સ્ટેપ ફોર મિટિગેટિંગ ગ્લોબલ એન્વાયરમેન્ટ ચેન્જીસ. હવે આ ગ્લોબલ એન્વાયરમેન્ટ ચેન્જીસ એટલે શું? આપણે નથી જોતા ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ. તો આ ક્લાઇમેટ ચેન્જ ને ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા માટેના વૈશ્વિક સ્તરે પગલાં શું લેવાય છે એની વાત બધી કરી છે. એ બધા આપણે ભણવાના થાય. ક્લિયર? જો બાકી લોકો કરતા મારો વે ઓફ ટીચિંગ બી અલગ જ હશે. ક્લિયર છે? માટે જ મેં કીધું હતું પહેલા કે ભાઈ 1.5 કલાકનો લેક્ચર થશે, તૈયારી રાખજો. યસ. હવે ગ્લોબલ એન્વાયરમેન્ટલ ઇશ્યુ, બરાબર છે, વૈશ્વિક કક્ષાએ ક્લિયર છે જે મુદ્દાઓ છે ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, એસિડ રેન, ડિપ્લેશન ઓફ ધી ઓઝોન લેયર, ઓઝોન લેયરમાં ગાબડા પડ્યા, કાર્બન ફૂટપ્રિન્ટ, આ મુદ્દાઓ તમારે કવર કરવા પડશે. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ સિવિલ એન્જિનિયરિંગની તો એકેય બુકમાં આ નથી. એન્વાયરમેન્ટલ સાયન્સ અથવા એન્વાયરમેન્ટલ સ્ટડીઝમાં જોઈ લીધું, હાઇડ્રોલોજીમાં જોઈ લીધું, વેસ્ટ વોટર એન્જિનિયરિંગમાં જોઈ લીધું, અને 8મા સેમેસ્ટરમાં પેલું ES આવતું, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, એમાંય જોઈ લીધું, ક્યાંય નથી. તો આમ ક્યાંથી મળશે આનો જવાબ? તો આના માટેનો પણ એક મેં સોર્સ તમને કીધો, હમણાં આગળ કહીશ તમને થોડી વારમાં. બરાબર છે. પછી હાઇડ્રોસ્ફિયર. હાઇડ્રોસ્ફિયર આપણે હાઇડ્રોલોજી સબ્જેક્ટ જ આવતો હતો સિવિલ એન્જિનિયરિંગમાં, અમારે આઈ થિંક 4થા સેમેસ્ટરમાં આવતો હતો. બરાબર છે. યસ. તો હાઇડ્રોલોજીમાં જ આ બધી વસ્તુઓ છે. ભાઈ પાણીનો ઉદ્ભવ ક્યાંથી છે, ક્લિયર છે, અકરન્સ એન્ડ સોર્સ ઓફ વોટર, પાણીનો સ્ત્રોત શું છે, સરફેસ વોટર, ગ્રાઉન્ડ વોટર, રન ઓફ, ને આ બધું આપણે ભણતા હતા ને. વૈશ્વિક કક્ષાએ પાણીનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થયેલું છે, વોટર સાયકલ શું છે, બરાબર છે. સી વોટર, જેમ દરિયાનું પાણી છે એની પ્રોપર્ટીઝ, એના લાક્ષણિકતાઓ શું છે, ખારાશની વાત કરીએ આપણે મેઇન તો એની, તો એ બધી વસ્તુ, સેલિનિટી ઇન ઇંગ્લિશમાં કહીએ તો આ હાઇડ્રોસ્ફિયરમાં એ બધી વસ્તુઓ આવશે. પછી આવે એટમોસ્ફિયર. એટમોસ્ફિયર તો સિમ્પલી આપણે જે કહીએ છીએ આપણું જે વાતાવરણ છે તો એમાં અલગ અલગ ગેસો કયા છે, એનું કમ્પોઝિશન ક્લિયર છે, એનું સ્ટ્રક્ચર શું છે, કેમિકલ કમ્પોઝિશન ઓફ એર પાર્ટિકલ્સ, આયન્સ એન્ડ રેડિકલ્સ ઇન ધ એટમોસ્ફિયર, ઓઝોન, આ બધી વસ્તુઓ. માનો કે પછી મેટ્રોલોજીની વાત કરીએ તો એમાં પ્રેશર, ટેમ્પરેચર, વિન્ડ, હ્યુમિડિટી, રેડિયેશન, એટમોસ્ફિયરિક સ્ટેબિલિટી, વિન્ડ રોઝિસ, આ બધું શું છે? તો આ બધું આપણે એર પોલ્યુશન એન્ડ કંટ્રોલ આપણો એક સબ્જેક્ટ આવતો હતો સિવિલની. અમારા વખતે એ નામ હતું, તમારા વખતે નામ ચેન્જ થઈ ગયું કદાચ. બરાબર છે. અમારા વખતે એટલે હું કઈ ભીડે સાહેબ નહોતો ભણતો, 2014માં પાસ આઉટ છું. બરાબર છે. એટલે વળી પાછા એમ કે સાહેબ તમારા વખતે, એટલે તમે ક્યારે ગઈ? બરાબર છે. યસ. એટલે હું ભીડે સાહેબ આત્મારામ તુકારામ ભીડે જોડે નહોતો ભણતો કે હમારે જમાને મેં, હું લેટેસ્ટમાંથી જ છું. બરાબર. નોન રિન્યુએબલ એનર્જી સોર્સિસ ઓફ એનર્જી, ફોસિલ ફ્યુલ્સ ને એ બધી વસ્તુઓ આપણે સિવિલમાં ઇલેક્ટિવ સબ્જેક્ટ આવતો મિકેનિકલનો, તમને ખ્યાલ હશે. પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગમાં એ આવતું. પછી આપણે NCES આવતું, નોન કન્વેક્શનલ એનર્જી સોર્સિસ. તો આ 5 અને 6 ટોપિક તમને એ બુકમાંથી મળી રહેશે. 5th અને 6th જે છે, અને અહીંયા તમારે બહુ હું હમણાં તમને એક સોર્સ કહું છું, આ તમારે કદાચ તમને અઘરું પડતું હોય ને તો એ જે સોર્સ છે ને એમાંથી તમને બહુ ઇઝીલી મળી જશે. અને એ સોર્સ છે આપણી NCERTs. વોટર પોલ્યુશન એન્ડ કંટ્રોલ, ડ્રિંકિંગ વોટર સ્ટાન્ડર્ડ, ડોમેસ્ટિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્ટ સ્ટાન્ડર્ડ આપણે આવતું હતું, વેસ્ટ વોટર એન્જિનિયરિંગ. ક્લિયર છે. સિલેબસ સબ્જેક્ટ જ આવતો હતો. તો યસ, એની બુકમાં તમારે કોઈ એટલે કોઈ બીજી એક્સ્ટ્રા બુકની ખરેખર જરૂરિયાત નથી. ઓનેસ્ટલી સ્પીકિંગ, તમને લોકોને જોતા આ ટોપિક બહુ મોટા લાગે છે, પણ આપણે, અને એકચ્યુઅલી શું છે ખબર છે, આપણે સિવિલ એન્જિનિયરિંગમાં આ બધી વસ્તુઓને બહુ નિગ્લેક્ટ કરેલી હતી, કારણ કે બધાને બિલ્ડર જ બનવું હતું, પણ આ બધી વસ્તુઓ આપણે ધ્યાન જ ના દીધું. જો વેસ્ટ વોટર એન્જિનિયરિંગ આવતું હતું, એમાં બધું આવતું હતું, વોટર પોલ્યુશન. તો પોલ્યુશન છે તો કયા કયા પ્રકારના પોલ્યુટન્ટ્સ એની અંદર હોય, જો ક્લાસિફિકેશન ઓફ વોટર પોલ્યુટન્ટ્સ, ક્લિયર છે, આ બધું આપણે આવતું હતું ને. ડિઝોલ્ડ ઓક્સિજન આવતું હતું ને આવું બધું આપણે ભણતા હતા કદાચ. બરાબર છે. યસ. હેવી મેટલ્સ હશે જ ક્યાંક, આ રહ્યું જો. ઇફેક્ટ્સ ઓફ વોટર પોલ્યુટન્ટ્સ, વોટર પોલ્યુશનને કંટ્રોલ કઈ રીતે કરશો. તો આ બધું તમારે 4-5 બુકો છે. એક આવતી હતી એર પોલ્યુશન કંટ્રોલ, તમારા વખતે અત્યારે નામ શું હોય મને નથી ખબર. સિવિલમાં આપણે આ સબ્જેક્ટ આવતા હતા. સેમેસ્ટર 1માં આવતું હતું એન્વાયરમેન્ટલ સ્ટડીઝ.
ES, પછી હાઇડ્રોલોજી, ક્લિયર. પછી આવતો તો આપણે એક સબ્જેક્ટ વેસ્ટ વોટર એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ અલગ આવતું હતું, 5મા સેમેસ્ટરમાં અમારા વખતે આવતું હતું. ES ફર્સ્ટ સેમેસ્ટરમાં આવતું હતું. પછી આવતું હતું ઇલેક્ટિવ સબ્જેક્ટ હતો 8 સેમેસ્ટરની અંદર એન્વાયરમેન્ટલ સ્ટડીઝ. અગેન એ પાછો હાયર લેવલ ઉપર આવતો હતો, એન્વાયરમેન્ટલ સ્ટડીઝ સેકન્ડ 8મા સેમેસ્ટરમાં. તમે કદાચ મોટાભાગના બધાએ રિપેર એન્ડ રિહેબિલિટેશન RR લીધો હશે. અમારી બેચમાં 3 જણા હતા, બરાબર છે. યસ, કારણ કે અમને બધાને બધું વસ્તુ આવું ખુરાપાતી કરવાની મજા આવતી હતી, બરાબર છે. એમાં એક તો જ્યારે અમે પેપર લખવા ગયા ને એન્વાયરમેન્ટલ સ્ટડીઝનું 8મા સેમેસ્ટરની અંદર, તો પેપર લખવા ગયા ને 8મા કે 7મામાં આવતો હતો, હું શ્યોર છું, આઈ થિંક 7મામાં આવતો હતો. તો પેપર લખવા ગયા, સાંભળજો, તો પેપર અમે 3 જણા પેપર લખવા ગયા ને, તો ત્યાં પેપર આપવા આવ્યા લગભગ 20-22 જણા. પછી ખબર પડી કે એ અગાઉના સિનિયર્સ હતા કે જેમને કેટી બેટી ને એવું બધું આવેલું હતું, અને એ લોકો ફરીથી આપવા આવ્યા હતા, કેટી અથવા બેકલોગ જે કહેતા હોય, બરાબર છે. એ લોકો આપવા આવ્યા હતા, એટલે ચાલી ગયું, વાંધો ના આવ્યો. લાગ્યું કે પરીક્ષામાં હા ભાઈ અમારા જેવા બીજા ઘણા બધા લોકો છે. આટલા તમે જો સિવિલમાં આટલાની બુકો લઈ લ્યો ને એટલે આખો આપણો આ સિલેબસ થઈ જશે. એક સોલિડ વેસ્ટ બાકી રહેશે, સોલિડ વેસ્ટ માટે અલગ રહેશે તમારે, બરાબર. આ બધું વેસ્ટ વોટર એન્જિનિયરિંગમાં જ આવી જશે. પછી હવે અહીંયા તમને કેટલાક કાયદાઓ આવ્યા, જુઓ તમને લેજિસ્લેશન. લેજિસ્લેશન એટલે કાયદાઓ, બીજું કશું નથી. જો લેજિસ્લેશન, વોટર એક્ટ, પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન. બાય ધ વે આ વોટર એક્ટ છે ને એના અંતર્ગત જ તમારા જીપીસીબી ની રચના થઈ છે, જેમાં તમે જવાના છો. ક્લિયર છે? જીપીસીબી, યસ, એ જીપીસીબી ની રચના સરકારે જીપીસીબી ની રચના કરી, તો સરકારની સત્તા ક્યાંથી મળી? વોટર એક્ટમાંથી મળેલી છે. ક્લિયર છે? યસ. પછી એર પોલ્યુશનની વાત કરી, તો કે હવામાં પોલ્યુટન્ટ્સ કયા કયા પ્રકારના છે, એના વર્ગીકરણ કઈ રીતે થાય છે, આ જે ઉત્સર્જન થાય છે ધુમાડાનું, બહાર નીકળે છે, માનો કે ગાડી ચલાવીને જતા ધુમાડો બહાર નહીં નીકળતો, તો એ બધી વસ્તુઓની વાત આવશે. એર પોલ્યુશન, અને એને કંટ્રોલ જ કરવાનું, એને વધારવાનું તો ના હોય. એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ, ભારત સરકારે સ્ટાન્ડર્ડ પ્રિસ્ક્રાઇબ કર્યા જ છે કે ભાઈ કોઈ સારી હવા છે તો એમાં અલગ અલગ પોલ્યુટન્ટ્સ છે, એનું પ્રમાણ કેટલાથી વધુ ના હોવું જોઈએ. કદાચ તમે સાંભળ્યું હશે PM 2.5, પ્રધાનમંત્રી નથી હો, પર્ટિક્યુલેટ મેટર્સ PM10. ક્લિયર છે? તો આ અલગ અલગ પ્રિસ્ક્રાઇબ કરેલા સ્ટાન્ડર્ડ છે કે એમાં આટલા જે તે પોલ્યુટન્ટ્સ છે એનાથી એનું પ્રમાણ આનાથી વધારે ન હોવું જોઈએ. તમે ચેક કરજો, લખશો ને એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એટલે તમને આવી જ જશે આખો ચાર્ટ. તો એ યાદ રાખવાનો છે. ફ્લુ ગેસ એમિશન, પ્રોસેસ ગેસ એમિશન સ્ટાન્ડર્ડ્સ, તો આ બધી વસ્તુઓ આપણે ભણી જ ગયા છે એર પોલ્યુશન કંટ્રોલની અંદર, આપણો સબ્જેક્ટ જ આવતો હતો એર પોલ્યુશન. પછી તો આ બધી વસ્તુઓ જો સોર્સિસ એન્ડ ક્લાસિફિકેશન ઓફ પોલ્યુટન્ટ્સ એન્ડ ધેર ઇફેક્ટ્સ ઓન હ્યુમન હેલ્થ. એર પોલ્યુશનમાં જે પ્રદૂષકો છે, પોલ્યુટન્ટ્સ, તો એ ક્યાંથી નીકળે છે? ફેક્ટરીઓમાંથી નીકળે છે, વાહનોના ધુમાડામાંથી નીકળે છે, તો એના સ્ત્રોત શું છે, એનું વર્ગીકરણ. બાયોટિક પોલ્યુટન્ટ્સ, એ બાયોટિક પોલ્યુટન્ટ્સ આપણે આવું ભણતા હતા. એની હ્યુમન હેલ્થ ઉપર શું અસર આવે? પહેલી તો શ્વાસ ઉપર અસર આવે, બ્રીથ. યસ. વેજીટેશન એન્ડ પ્રોપર્ટી, મતલબ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ પ્રદૂષણ વધુ થાય તો એની આપણા જે આસપાસના ઝાડ છે, છોડ છે, એની ઉપર શું અસર આવે? આ બધી વસ્તુ આપણે જોઈએ છીએ ને. પ્રોપર્ટી પર શું અસર આવે? રિએક્શન ઓફ પોલ્યુટન્ટ્સ એન્ડ ધેર ઇફેક્ટ્સ. હવે માનો કે ફેક્ટરીમાંથી કંઈક અલગ પ્રદૂષકો નીકળ્યા, વાહનોના અંદરમાંથી કોઈ અલગ બીજા પ્રદૂષકો નીકળ્યા, તો એની રિએક્શન થાય. આપણે સ્મોગ આપણે જોઈએ છે, ફોટોકેમિકલ સ્મોગ આપણે ભણવામાં એ આવેલી હતી ઘટના, લંડન સ્મોગ એપિસોડ, આવું કદાચ તમે સાંભળ્યું હશે. આ બધી વસ્તુ, જો આ બધી વસ્તુઓ તમને અત્યારે સાંભળતા નવી લાગતી હશે, કારણ કે એન્જિનિયરિંગમાં આ બધી વસ્તુ આપણે બહુ નિગ્લેક્ટ કરી હતી. બાકી આ બહુ ઇઝી અને બહુ એટલે બહુ ઇઝી ટોપિક કહી શકું, અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, બરાબર છે. પછી માનો કે ટાઈપ્સ એન્ડ પ્રોસેસ ઓફ એર ક્વોલિટી મોનિટરિંગ. ભારત સરકારે અલગ અલગ દેશ, મોટા મોટા સિટીઝ છે ને એની અંદર એર ક્વોલિટીને મોનિટર કરવા માટે
ક્લિયર છે, અલગ અલગ સ્ટેશન ઊભા કર્યા છે. કદાચ તમે નામ સાંભળ્યું હશે, સફર, ભારત સરકારની એક પહેલ છે. ચેક કરજો. તો એર ક્વોલિટીને મોનિટરિંગ કરવાની વાત કરી છે. તો આ બધું તમને મળશે એમાં. પર્ટિક્યુલેટ્સ, પોલ્યુટન્ટ્સ, આજે કીધું ને પર્ટિક્યુલેટ મેટર્સ ને એ બધી વસ્તુઓ. ગેસિયસ પોલ્યુટન્ટ્સ, ગેસમાંથી નીકળે એ બધા. પછી અગેન આવ્યા કાયદા. આ કાયદાનું શું છે થોડી વાર રહીને આપણે વાત કરીએ, અત્યારે હજી નથી જોતા. નોઇઝ પોલ્યુશન્સ, બરાબર. નોઇઝ પોલ્યુશન્સ મેં પર્ટિક્યુલરલી એટલું બધું આપણે આવતું નથી, બહુ લિમિટેડ આવતું હતું. અને મારા ખ્યાલથી એ સિવિલની કોઈ એક બુકમાં આવતું હતું જ ખરા. પોલ્યુટન્ટ્સ જે આટલા ડેસિબલથી વધારે ન હોવું જોઈએ, આટલા સરકારના સ્ટાન્ડર્ડ છે, જોઈ લેજો, બરાબર. ઇન્ટરનેટ પર એ મળી જશે. નોઇઝ એમિશન સ્ટાન્ડર્ડ લખશો ને ઇન ઇન્ડિયા, દરેક દેશના અલગ અલગ હોય છે, બાય ધ વે. ક્લિયર છે? યસ. અગેન અહીંયા કાયદાની વાત કરી છે, કાયદા પછી જોઈએ છીએ આપણે. પછી આવે છે હેઝાર્ડસ વેસ્ટ મેનેજમેન્ટ. હેઝાર્ડસ એટલે જોખમી, જે કંઈ પણ જોખમી કચરો છે, વેસ્ટ છે, તો એનું વ્યવસ્થાપન કઈ રીતે કરીશું. જો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને હેઝાર્ડિયસ વેસ્ટ મેનેજમેન્ટ, આમાં ટેકનિકલમાં શું આવશે ને એ હું તમને નહીં કહી શકું. રીઝન ઇઝ કે માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, બુક હતી, જો હોય તો તમને બતાવું. માનો કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની હું તમને જ્યારે વાત કરું છું ને, તો હું આ બુક પ્રિફર કરું છું. પણ આ મારા પર્ટિક્યુલર રિસર્ચને એના પર્પઝથી મેં લીધી હતી. હું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં કામ કરવા માંગતો હતો, મોહનથી સરે જ રિકમેન્ડ કરેલી હતી, બરાબર છે. અને એ તમારા માટે બહુ હેવી થઈ જશે, એક્સ્ટ્રીમલી હેવી થઈ જશે, બરાબર છે. અને પર્ટિક્યુલરલી આ બુક છે એમાં એન્જિનિયરિંગ ચેલેન્જીસ અને મેનેજમેન્ટની બધી વાત કરી છે. માટે હું બેટર તમને સલાહ આપીશ કે તમારી કોલેજમાં જે સાહેબ હતા સિવિલમાં, એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટમાં, શક્ય હોય તો એમની સાથે વાત કરજો. લેજિસ્લેશનમાં ખ્યાલ આવશે, કારણ કે એ લોનો પાર્ટ છે, એની સાથે હું ડીલ કરું છું, માટે એ ઓકે છે મારા માટે. પણ ટેકનિકલમાં હું તમને ગાઈડ કરવા કરતા, બરાબર છે ખરું, આમાં બધું તમને મળી જશે. પણ અલ્ટિમેટલી તમારે આ કામ નથી કરો, આ નથી વાંચવાની. કોઈ કહે ને વાંચવાની તોય ના વાંચતા. ક્લિયર છે? બહુ એટલે બહુ કંટાળી જશો, બરાબર. નથી વાંચવાની. મને એક છોકરાએ કીધું હતું કે સર ટેકનોગ્લોબસ એવું કંઈક નામ છે એના ઓથરનું, હા, ટેકોબેનોગ્લસ સમથિંગ લાઈક, મેગ્રોવેલ પબ્લિકેશન. મેં ના પાડી હતી કે ન કરતા, અને સરે પણ મને એ જ કીધું કે અર્પણ એ બહુ પેલા લેવલની છે, માટે એમાં નથી કરવાનું. તો આ વાત થઈ તમારા ટેકનિકલ પોર્શનની. જો અહીંયા બીજો એક છે એન્વાયરમેન્ટલ સાયન્સ. આપણે જે ઈએસ ભણ્યા હતા ને એની અંદર જ બધું આવશે. જે સેમેસ્ટર 1માં આપણે અલગ અલગ સબ્જેક્ટ ભણતા, તમને ખ્યાલ હોય તો એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ, સેમેસ્ટર 1 ને 2માં જે ભણતા હતા ને એમાં એન્વાયરમેન્ટ વાળું જે પાર્ટ આવતું હતું ને એમાં આ બધું મળી રહેશે, બરાબર છે. ઇકોલોજી શું છે, ઇકોસિસ્ટમ શું છે, બાયોડાયવર્સિટી શું છે, બાયો એક્યુમ્યુલેશન શું છે. બાયો એક્યુમ્યુલેશન એટલે શું કે કોઈ પણ વસ્તુ પ્રકૃતિમાં ભેગી થતી જાય. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આપણે દૂષિત પાણી હોય, દૂષિત પાણી એક જગ્યાએ એકઠું થતું જાય. હવે દૂષિત પાણી, માનો કે પાણી તો સૂર્યપ્રકાશથી સુકાઈ ગયું, તો પાણીમાં રહેલા જે હાર્મફુલ સબસ્ટેન્સ હતા, જોખમી પદાર્થો હતા, એ તો જમીનમાં રહી ગયા. હવે એ માનો કે વરસાદની સાથે આગળ દરિયામાં જશે, એ રીતે જે પણ વરસાદની, માનો કે ત્યાં છોડ ઉગ્યા તો એ છોડમાં જોડે જોડે સાથે આવવા માંડ્યા. કાઇન્ડ ઓફ એ પ્રકારની આખી સિસ્ટમ છે. બાયો એક્યુમ્યુલેશન ને ઘણી બધી વસ્તુ આગળ આવશે, પણ એ તમારે એટલી બધી કામની. બાયો રેમિડિએશન, બરાબર છે. બાયો મોનિટરિંગ, બાયો ઇન્ડિકેટર્સ, યુટ્રોફિકેશન. યુટ્રોફિકેશન એટલે સિમ્પલ લાઈનમાં આપણે ઓલું મોટું સિટીની અંદર તળાવ હોય ને પેલી વેલ નથી, ગાંડી વેલ કહેતા, બસ કાઇન્ડ ઓફ એ એનું એક એક્ઝામ્પલ કહી શકાય. એક્ઝેક્ટ એ નથી, વળી પાછા એમ ના કહી દે સાહેબને આવડતું નથી, પણ એના કારણે પછી આગળની જે આખી પ્રોસેસ ચાલુ થશે, બરાબર છે. યસ. બેઝિક્સ ઓફ સિગ્નિફિકન્સ, સેમ્પલિંગ, પ્રિઝર્વેશન, આ થોડું અલગ વસ્તુ છે, બરાબર છે. પણ એ તમે નહીં કરો તો બી ચાલશે, બરાબર છે. આ બંને કેમિકલ એન્જિનિયરિંગના ટોપિક છે, માટે મને નહીં ખ્યાલ હોય, હું ખોટું નહીં કહું.
બરાબર છે, કેમિકલ એન્જિનિયરિંગના ટોપિક છે, બરાબર છે, એ નહીં ખ્યાલ હોય. બેઝિક્સ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફટી. હવે ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફટીમાં શું વાત કરે છે કે ભાઈ લેટ સે ફોર એક્ઝામ્પલ ફેક્ટરી છે, તો કોઈ ફેક્ટરી માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ કોઈ પણ કેમિકલ ફેક્ટરી છે, તો કેમિકલ ફેક્ટરીમાં જે લોકો કામ કરતા હશે, ક્લિયર છે, વોટ એવર કેપેસિટીમાં, એ લોકો જે તે કેમિકલના અથવા તો જે પદાર્થ હશે એના સંપર્કમાં તો આવતા હશે. તો સમયની સાથે આપણે જોઈએ છીએ કે એ લોકોને અલગ અલગ ડિઝીઝ થવાની સંભાવના રહે, તો એને કહેવાય ઓક્યુપેશનલ, બરાબર છે, ડિઝીઝ, કે જે વ્યવસાયના કારણે થાય છે એ બધી વસ્તુઓ. પણ એમાં ઓનલાઈન મટીરિયલ જ પ્રિફર કરજો. હું નથી માનતો કોઈ બુક, કેમિકલ વાળાને કદાચ બુક અવેલેબલ હશે. અને પછી છે કરંટ ટ્રેન્ડ્સ એન્ડ રિસન્ટ એડવાન્સમેન્ટ ઇન અબોવ ફિલ્ડ્સ. આ જેટલા પણ, બરાબર છે, 17-18 આપણે જોયા, એમાં વર્તમાનમાં શું થઈ રહ્યું છે અને એના ફ્યુચરમાં, મતલબ રિસન્ટ શું એમાં પ્રગતિ થઈ, એ બધી વસ્તુઓ. પણ એ તો કંઈ એટલું બધું ખાસ આવશે નહીં. હવે તમે અહીંયા એક વસ્તુ, આ મારે ખરેખર આમ તો નહોતી કહ્યું, પણ મને ઘણા બધા છોકરાઓએ કીધું કે સર કયો, તો હું તો તમને એ જ કહીશ કે આપણા સિવિલમાં જે આ બુકો આવતી હતી ને, આ બુકો લઈને વાંચવા માંડજો. પ્લસ સોલિડ વેસ્ટ માટે તમારા સાહેબ જે રિસન્ટ કહે એ કરવા માંડજો. ટેકનિકલ પાર્ટ, અહીંયા તમારો ટેકનિકલ પાર્ટ પતી જશે. આટલું સાહેબોને પૂછી લેવાનું. યસ, માન કે રિસન્ટમાં આ એર પોલ્યુશન કંટ્રોલમાં કોઈ સારી બુક આવી હોય, ક્લિયર છે, એ વાંચી લેવાય બહુ. અને યસ, તમારે જો આ બધું સમજવામાં બહુ સરળતા જોતી હોય, એક્સ્ટ્રીમલી સરળતા, તો હું તમને કહીશ કે તમે આ બુક એનસીઈઆરટી રિફર કરજો. એનસીઈઆરટી ધોરણ 11 ભૌતિક ભૂગોળ ફિઝિકલ જીઓગ્રાફી લખ્યું જ છે અહીંયા. આની, બરાબર છે, ગુજરાતી વર્ઝન પણ હવે લગભગ મળતું હોય છે, અલગ અલગ પબ્લિકેશન વાળા આપતા હોય છે. તમને આ બધું વસ્તુ સમજવામાં બહુ ઈઝી પડી જશે. પર્યાવરણની વાત હોય, તમારે વોટરની વાત હોય, એરની વાત હોય, ક્લિયર છે, એસિડ રેનની વાત, આ બધું સમજવું બહુ ઈઝી પડી જશે તમને. ગ્લોબલ, કારણ કે 11મા ધોરણની છે, એકદમ બેઝિક વસ્તુ છે, બરાબર છે. આ હું તમને સજેશન છે, કરવું જરૂરી નથી, માત્ર સુઝાવ છે. જે લોકો જનરલ સ્ટડીઝ વાળા છે, ક્લિયર, જસ્ટ ખાલી સુઝાવ છે. અને બહુ ઈઝી હોય છે. તમારે કંઈ એકદમ ડીપ યુપીએસસી લેવલ પર નથી વાંચવાની, એને જસ્ટ સમજવા માટે છે. આમાંથી કદાચ યાદ નહીં રહે તો ચાલશે. અને એમાંય ખાલી તમારે એર વાળી વાત આવે ને, એટમોસ્ફિયરની વાત આવે, એ જ ખાસ. એટમોસ્ફિયર એન્ડ હાઇડ્રોસ્ફિયર. હાઇડ્રોલોજી લો ને, આ બે જ પાર્ટ વાંચવાના છે. બાકી એમાં બીજું બધું હોય ને તમારે વાંચવાનું નથી. માનો કે એમાં ખડકોની વાત કરી હશે, ક્લિયર છે, વેધરિંગ પ્રોસેસની ને એ બધું નથી જાણવાનું, પાછળનો પાર્ટ જ જોવાનો છે, ક્લિયર છે. યસ, ઓનલી એટમોસ્ફિયર એન્ડ ક્લાઇમેટોલોજી આવું લખ્યું હશે એમાં, આઈ થિંક પોર્શનનું નામ ક્લાઇમેટોલોજી સમથિંગ લાઈક ધેટ. બટ એટલું જ વાંચજો, એમાં તમને બહુ સરસ રીતે સમજાવ્યું હશે. આ રેડિયેશન ને બધી વસ્તુ તમે ઇઝીલી સમજી શકો એવી લેંગ્વેજમાં લખ્યું હશે, બરાબર છે. એડસોર્પ્શન ને આ બધું શું, બધું તમે ઇઝીલી સમજી શકશો, બરાબર છે. આ પ્રેશર, ટેમ્પરેચર, વિન્ડ, હ્યુમિડિટી, રેડિયેશન, આ બધી વસ્તુ તમને ત્યાં, ક્લિયર છે, બહુ ઇઝીલી સમજાવવામાં આવી હશે. તો એ એક તમે રેફર કરી શકો છો. બાકી તો આપણે સિવિલની બુકો કીધી છે એ જ. હવે વસ્તુ આવે કે સાહેબ આ બધું તો હજીએ કંઈક મેળ પડી જશે, બરાબર છે, પણ આ કાયદાઓ નાખ્યા છે, નિયમો નાખ્યા છે, આ બધી વસ્તુઓ ક્યાંથી કરવી? આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સની વાત આવે ક્યાંથી કરવી? નેશનલ એન્વાયરમેન્ટલ પોલિસીની વાત ક્યાંથી કરવી? આ ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ ક્યાંથી કરીશું? આ બધું ક્યાંથી કરીશું? કાયદાઓ. અને હું માનું છું કાયદાઓમાંથી તમારા ઓછામાં ઓછા 70 માર્ક્સનું પેપર નીકળશે. કારણ કે અલગ અલગ બીજી એક્ઝામો છે, અહીંયા સ્પેસિફિક નથી કીધું કાયદામાંથી 75 માર્ક્સ પૂછાશે. પણ માનો કે આરટીઓની જે ભરતી છે, બરાબર છે, એમાં એવું છે 125 માર્ક્સ ટેકનિકલ, 75 માર્ક્સ જે છે, બરાબર છે, એ તમારા એક્ટ એન્ડ રૂલ્સ. માનો કે ઈસોની જે પરીક્ષા હતી, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ઓફિસરની, બરાબર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ઓફિસર, મોર ઓર લેસ તમારી પેરેલલ જોબ થશે આગળ જતા ભવિષ્યમાં. તમારા ઈસો ઓફિસર સાથે કામ પણ કરવાનું થશે. હવે એમાં તો 100 માર્ક્સના એક્ટ એન્ડ રૂલ્સ હતા.
અમુક કોમન હતા, 3-4 તો નિયમ, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ ને બધું કોમન હતું, બરાબર છે. તો આ બધી વસ્તુઓ ક્યાંથી કરીશું, આ પ્રશ્ન થાય. તો આ બધું ક્યાંથી કરવાનું, તો એના વિશે પણ હવે થોડીક વાત કરી લઈએ. તમારે આ પરીક્ષામાં, બરાબર છે, મેં કીધું એમ શું કરવું કરતા શું ન કરવું ને એ ખબર હોવી જોઈએ. તમને અત્યારે જ નક્કી કરી લેવાનું કે ભાઈ મને સિવિલ એન્જિનિયરિંગમાં, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ છે કે જે એવું કે મને ભાઈ આ વેસ્ટ વોટર એટલું બધું નહોતું સમજાતું, અથવા તો વેસ્ટ મેનેજમેન્ટનો પાર્ટ નહોતો સમજાતો, માનો કે કોઈને આ વસ્તુ નહોતી સમજાતી, તો અત્યારથી જ પછી નક્કી કરી લો ભાઈ હું એ વસ્તુ કરીશ જ નહીં. એટલે તમને ખબર પડી જાય કે તમારી સ્ટ્રેન્થ શું છે ને તમારી વીકનેસ શું છે. અહીંયા તમે કોઈ વ્યક્તિ મિનિમમ 180 આઉટ ઓફ 300 લાવી દે એટલે એનો ઇન્ટરવ્યુ કોલ પાક્કો રહેશે. પછી પેપર અઘરું નીકળે તો કદાચ 160 આવી શકે, એવું નથી, બરાબર છે. યસ, અને ઇન્ટરવ્યુમાં 55+, આ તમારા ટાર્ગેટ છે, ક્લિયર છે. ને આ ગેમ ચેન્જર કઈ રીતે સુનિશ્ચિત કરવું એ તમને ખબર હોવી જોઈએ. યસ, આ પ્રી અને આ ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુ માટે અત્યારે વાત નહીં કરીએ, ક્લિયર છે, કારણ કે ઇન્ટરવ્યુ આખી ડિફરન્ટ પ્રોસેસ થઈ જાય છે, બરાબર છે. તો હવે મારે ગેમ ચેન્જર તમારા માટે શું બનશે, તો હવે લોજિકલી વિચારો. એન્જિનિયરિંગમાં ઘણા લોકોએ તો ઇલેક્ટિવ આવતું હતું, આ સબ્જેક્ટ લીધા જ નથી. સિવિલમાં કેમિકલ વાળા છે તો કેમિકલ વાળા સિવિલનું સમજીને કેટલું સમજી શકશો તમે, ક્લિયર છે. કેમિકલ એન્વાયરમેન્ટલ સ્ટડીઝ વાળા બહુ ઓછા હશે પાછા. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ પેલા જીટીયુમાં ચેક કરવું પડે કે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ કેટલી કોલેજોમાં કરાવવામાં આવે છે, અને કોલેજોમાં કરાવવામાં કેટલા વિદ્યાર્થી થાય એ જોવાનું ને પાછું. એટલે મેઇન તો આ કોમ્પિટિશન સિવિલ વાળામાં જ રહેવાની છે, સિવિલ ને કેમિકલ. હવે કેમિકલ વાળો જે સિવિલનું ભણીને કેટલું ભણી શકશે, એના બિચારાઓને પ્રથમ 2 ટોપિક દીધા છે, 15 ને હોલ, અને કદાચ 17, 15, 16, 17 3 ટોપિક કેમિકલ વાળાના છે, બાકી આ બધું ક્યાંથી થશે. તો હવે ગેમ ચેન્જર હંમેશા કેટલીક કોમન બાબતો છે ને એ જ બનતી હોય. માનો કે તમે ગુજરાતી અંગ્રેજી ગ્રામર સારું કરી લો, જનરલ સ્ટડીઝમાં તમે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એની 4 સબ્જેક્ટ પ્લસ મેથ્સ સારું કરી લો, એની 4 પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રી, સાયન્સ, કરંટ, વોટેવર, એની 4 સબ્જેક્ટ પ્લસ મેથ્સ સારું કરી લો, અને ગુજરાતી અંગ્રેજીમાં તમે ભેગા થઈને 15 લઈ આવી દીધા, એટલે મને એટલી ખબર પડે કે અહીંયા 100 ક્વેશ્ચનમાંથી તમને આરામથી 50+ જઈ શકો, આરામથી, બહુ ઇઝીલી. અને જવું પડશે ભાઈ, એમને નહીં ચાલે. લોકો અહીંયા 70 આવે છે, હો ભાઈ, લોકો અહીંયા લઈને આવે છે. યસ, એવું નથી લઈને આવતા. લોકો અહીંયા 60+ પણ ગયા છે અને 70+ પર ગયા છે. યસ, એટલે કોઈ એવું ના માનતા કે અશક્ય છે, શક્ય બધું છે, પણ હું તમને એવું કહીશ કે 50+ તો મિનિમમ હોવા જ જોઈએ. તમે અહીંયા 50+ લાવી દીધા એટલે પેલા 200 માંથી તમારે કેટલા લાવવાના રહીએ ખબર, હિસાબ કરી લ્યો, 163 લાવવાના રહીએ. તમારા 70 ક્વેશ્ચન ખોટા પડે તો, અને માનો, અને અહીંયા મહેનત ઓછી, કામ રિઝલ્ટ વધારે મળે એમ છે. માનો કે કોઈ વ્યક્તિ અહીંયા સમજવા માટે 60 લાવ્યો, તો હવે એને પેલા ટેકનિકલ પોર્શનમાં 120 જ લાવવા પડશે. અને જોતા તમને એવું લાગે છે કે આમાંથી બહુ, પણ એકવાર થિયરી વાંચવાનું ચાલુ કરશો ને આ બધી વસ્તુઓ, એટલે ખ્યાલ આવશે. ખબર જ નહીં પડે શરૂઆતમાં તો હું છે એ. આ બુક, બરાબર છે, આ મારી 5મી બુક છે સેમ. આગળની બુકો વાંચીને એટલી ઘસી નાખી છે કે પછી આગળ એટલી બધી ફૂટનોટ ને બધું ક્લિયર કરી દીધું હોય, એટલે પછી હવે નક્કી કર્યું કે એક બુક હું પ્લેન રાખીશ, કારણ કે બહુ બધી હાઇલાઇટ થઈ જાય પછી આપણને વાંચવાની ના મજા આવે, બરાબર છે. યસ, આ તો ખાલી એક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની આ છે. તમારે તો આમાં બધું કમ્પ્લીટ છે પાછું, બરાબર, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ને બધું આવી જાય છે. પણ અહીંયા તો આપણે જો એનર્જીની એ વાત કરી છે, એનર્જીમાં પાછા પરંપરાગત, બિન પરંપરાગત, એટમોસ્ફિયર ને બધું આવ્યું છે, વોટર, નોઇઝ. આ બધું કઈ રીતે પહોંચી વળશો? તમને એવું લાગે છે કે તમે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ અહીંયા 60 લઈ લીધા,
તો હવે પાર્ટ 2 માંથી તમે 120 અથવા તો ચલો 150 ખેંચી શકો 200 માંથી. આ વેરી ટફ છે. યસ, વેરી ટફ. પણ અહીંયા એક વસ્તુ તમારા માટે મારો સુઝાવ છે, બની શકે એમ છે, અને એ છે તમારા એક્ટ એન્ડ રૂલ્સ. નાના છે અને બહુ ઇઝી છે. અહીંયા ગેમ ચેન્જર પાર્ટ 2 માં અહીંયા ગેમ ચેન્જર અહીંયા એક બનશે ટેકનિકલ. અહીંયા ટેકનિકલમાં તમારો સ્કોપ જે છે એ લિમિટેડ થઈ જાય છે. લિમિટેડ સ્કોપ. પણ યસ, તમે એક્ટ એન્ડ રૂલ્સમાં ગયા. યસ, અહીંયા સ્કોપ છે. હાઈ ચાન્સીસ. જો મોર ઓર લેસ અહીંયા 70 to 80 માર્ક્સનું તો આવશે જ. અને આ છે એ 120 માર્ક્સ ટેન્ટેટિવલી, રફલી 70 થી 80 માર્ક્સના એક્ટ એન્ડ રૂલ્સ આવશે. બરાબર છે, અમારો અંદાજ છે આવો. અગાઉની બધી એક્ઝામો પણ સેમ આ રીતે રહ્યું હતું. બરાબર છે, કારણ કે બહુ બધા કાયદાઓ છે અહીંયા. બરાબર છે, આપણે એવું માનીએ છીએ, અમારો રફ અંદાજ છે હો ભાઈ. હા, વળી એમ ના પૂછાય તેમ ના કહેતા. હવે માનો કે 100 નું નીકળી જાય એક્ટ એન્ડ રૂલ્સ, તો એવું ના કહેતા કે સાહેબ તમે 70 થી 80 નું કેમ કીધું હતું. અને માનો કે 60 નું નીકળે તો એવું ના કહેતા. અમારો રફલી અંદાજ છે. પણ અહીંયા જેટલું બી પૂછાશે આપણા સ્કોપ બહુ લિમિટેડ છે. રીઝન ઇઝ મેં કીધું એમ કે એક તો સિવિલ ભણ્યા છીએ ત્યારે આપણે આ વસ્તુ બહુ નિગ્લેક્ટ કરી છે. કેમિકલ વાળા છીએ તો પછી ચાન્સ જ બહુ ઓછા છે. આપણે ભણ્યા જ નથી તો કેટલુંક સમજી શકશો. ક્લિયર? સિવિલમાં મારે તો બિલ્ડર થવું છે. બરાબર છે, મારા બાપાને ધંધે જ બેવાનું છે, આમાં એન્જિનિયરિંગ આવું બધું નહીં કરવાનું આપણે. તો મોટા ભાગના લોકોએ એ વસ્તુ નિગ્લેક્ટ કરેલી વસ્તુ છે આપણે. યસ, અને મને થોડોક રાજનીતિમાં અને ન્યૂઝમાં વાંચતો હતો ને, એટલે આ બધી વસ્તુઓ વધારે ગમતી, સિવિલનો પાર્ટ ઓછો ગમતો. એનો મિનિંગ એવો નથી કે ભાઈ બરાબર છે આઈ વોઝ અ વેરી બરાબર છે બિલો એવરેજ સ્ટુડન્ટ. બહુ સારા ગ્રેડ છે. બરાબર છે, જીટીયુ ઇન્ફોમાંથી મારી ડિટેલ કાઢી શકો છો તમે, તાર કોઈ વાંધો નહીં. બરાબર છે, જીટીયુ ઇન્ફોમાંથી મારી કાઢી શકો છો. યસ, કારણ કે એ બધું પબ્લિક છે, ફાકા ફોજદારી કરવાનો કોઈ મિનિંગ નથી. યસ, તો અહીંયા તમારા એક્ટ એન્ડ રૂલ્સના ચાન્સીસ તમે સારી રીતે કવર કરી શકો છો. અને કેમિકલ વાળા તો ખાસ. તમે એક વસ્તુ વિચારો કે પોલિટી તમે ભણવા જશો અથવા તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ હિસ્ટ્રી ભણવા જશો, તો હિસ્ટ્રી ભણવા જશો તો ત્યાં કદાચ સ્ટોરી છે, મજા આવશે થોડી ઘણી. હવે અહીંયા લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સોલિડ વેસ્ટમાં આવ્યા અથવા તો ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટમાં આવ્યા, જિંદગીમાં સાંભળ્યું જ નથી, પહેલી જ વાર શબ્દ સાંભળ્યો છે, તો શું કરશો? હું અત્યારે માનો બોલું સોલિડ વેસ્ટ, તમારા મગજમાં શું આવે? સોલિડ વેસ્ટ એટલે ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ છે. પણ અહીંયા તમે પોલિટી, ઇકોનોમી, જીઓગ્રાફી, હિસ્ટ્રી, ગ્રામર, મેથ્સમાં તો હું એવું કહું છું કે 30 માંથી 25 ઉપર બધાને આવવા જ જોઈએ. મેથ્સ જે છે, યસ, ત્યાં તમે મેથ્સમાં તમે જેટલા વધારે સિક્યોર કરશો ને એ અહીંયા લોડ ઓછો પડશે. માનો કે કોઈ વ્યક્તિએ મેથ્સમાં 30 માંથી 28 સિક્યોર કરી લીધા. હવે તમે હિસ્ટ્રી નથી વાંચ્યું તો હિસ્ટ્રીનો ક્વેશ્ચન જ નથી જોવાનો પેપરની અંદર, ક્વેશ્ચન જ નહીં જોવાનો. વાંચ્યું નથી તો શું જોવા જવાનો? આપણે મેથ્સને ટાઈમ આપો એટલો. મેથ્સમાં કોઈ વ્યક્તિએ માનો કે 28 કવર કર્યા અને હવે એને 50 કવર કરવા છે, 55 કવર, તો ઓલરેડી માનો કે એને જીએસમાં 50 કવર કરવા છે તો 22 જ રહ્યા એને 70 માંથી. માનો કે અહીંયા લેટ્સ સે ફોર એક્ઝામ્પલ જીએસ પ્લસ મેથ્સ એન્ડ રીઝનિંગ, બરાબર, આ કમ્બાઈન ટોટલ આપણે માનો કે એને 55 લાવવા છે સમજવા માટે. હવે મેથ્સ એન્ડ રીઝનિંગમાં માનો કે એ વ્યક્તિએ 28 સિક્યોર કરી લીધા, તો હવે અહીંયા કેટલા સિક્યોર કરવાના રહેશે એને? 27. અને 27 કેટલામાંથી? તો કે 70 માંથી. પોલિટી, ઇકોનોમી, થોડું ઘણું હિસ્ટ્રી કરી લીધું હોય, ન્યૂઝપેપર થોડા વાંચ્યા હોય અથવા કરંટનું મેગેઝિન વાંચી લીધું હોય છેલ્લા 3 મહિનાનું, છેલ્લા 4 મહિનાનું ઇનફ છે. એટલે 27 બહુ એટલે બહુ ઇઝી છે. અને એમાં પોલિટી પહેલા તો તમને 12-15 માર્ક્સનું નીકળશે અને પોલિટી હાવ ઇઝી છે. યસ,
હંમેશા લોજિક સાથે કામ કરવાનું હોય છે, કલ્પનાઓના ઘોડા નથી દોડાવવાના. એન્જિનિયરિંગમાં તમે જુઓ, એટલીસ્ટ મારું મેથ્સ તો એટલું સારું છે, બરાબર છે, અને અમે મેથ્સ, રીઝનિંગ ને લોજિકલ રીઝનિંગ આ બધામાં કોઈ ફરક નહીં પડતો, આપણે એને સિમ્પલ મેથ્સ જ કહીએ છીએ, બરાબર છે. યસ, મેથ્સમાં બધું આવી જાય. પછી આપણે અચોડા પેલા ડબલ સાપોલિયા આવતા હતા 0 થી 1 ને -1 થી વોટેવર એક્સ વાય ઝેડ, આપણે આ બધું પૂરું કરી દીધું, બરાબર છે. તો આ તો શું કહેવાય આપણી પાસે? ખ્યાલ આવ્યો? અત્યારથી જ લાગી પડો, મારું એ જ કહેવાનું છે. નક્કી કરી લો સ્ટ્રેન્થ શું છે, વીકનેસ શું છે. અને ફર્સ્ટ ટાઈમ એક્ઝામ છે, કોઈને ખબર નથી શું આવવાનું છે, બધાય હરખા જ થવા, બધાને પેપર હરખું જ આવવાનું છે. તો ગેમ ચેન્જર જીએસ બનશે તમારું. અહીંયા લિમિટેડ સ્કોપ છે, એક્ટ એન્ડ રૂલ્સ બનશે. હવે ઘણા એક્ટ એન્ડ રૂલ્સમાં પ્રોબ્લેમ લાગે કે સાહેબ અમે તો કાયદો ભણ્યા જ નથી, ક્યારે અમારું ક્યારે એક્સપોઝર રહ્યું જ નથી, બરાબર. તો મારે તમને કહેતા મને બહુ ગર્વ અનુભવાય છે કે તમારા જેવા જ હું 1000થી વધુ છોકરાઓને ભણાવી ચૂક્યો છું અલગ અલગ એક્ઝામમાં, અને મોટાભાગના લોકોએ ક્લિયર છે બહુ સારી રીતે સિક્યોર કરેલા છે એક્ટ એન્ડ રૂલ્સની અંદર. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, ઘણા એમ કહે છે કે સાહેબ એક્ટ એન્ડ રૂલ અઘરું પડે, એક્ટ એન્ડ રૂલમાંથી કેટલા માર્ક્સનું પૂછાય, એક્ટ એન્ડ રૂલમાં શું કરીશું, કઈ રીતે કરીશું, હું તો ટેકનિકલમાં લડી રહ્યો છું. તો કોઈ એમ કહે છે કે ભાઈ આપણે તો એન્જિનિયર છીએ, આપણને તો કાયદાનો અનુભવ જ નથી, શું કરીશું, હું મેક્સિમમ સ્કોર કરવા માંગુ છું, શું કરવું. એક્ટ એન્ડ રૂલમાં ખાલી એમસીક્યુ કરીએ ચાલે? ન જ ચાલે. કેટલા માર્ક્સનું પૂછાશે? તો રફલી જે બીજી બધી એક્ઝામોમાં સ્પેસિફિકલી કીધું છે 75 માર્ક્સનું, અને એમાં તો કાયદા ઓછા છે, આમાં તો બહુ બધા કાયદા નિયમો છે. તો હું માનું છું કે 23-24 અલગ અલગ ટોપિક છે, એમાંથી બધામાંથી 3-3 માર્ક્સનું પૂછાય, 3-3 4, મોટો ટોપિક હોય તો 4, તો ઓન એન એવરેજ તમારા ક્લિયર છે 70 થી 80 માર્ક્સ થાય 200માંથી. અને એ બહુ ઇઝીલી છે સિક્યોર કરવા. તમને એમ થાય કે સાહેબ માનો કે 70 માર્ક્સના કે 80 માર્ક્સના કાયદાના સવાલ આવ્યા સવાલ માનો કે, પણ એ આવડે એની ગેરંટી શું? અમને આવડશે એની ગેરંટી શું? લોજિકલી એ વિચાર થતો હશે. ક્લિયર? તો એનો હવે તમને એક પહેલા કેટલીક વાત કરું, પૂર્વ ભૂમિકા, પછી તમને ખ્યાલ આવશે. વર્ષ 2020-21માં ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલની અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલની આ ક્લાસ 3 છે, યસ, અને આ ક્લાસ 2 છે, એની પરીક્ષા પૂછાઈ હતી, પરીક્ષા લેવામાં આવી હતી. અને ગુજરાતમાં પહેલી વખત આ બંને પરીક્ષાઓમાં એક્ટ એન્ડ રૂલ્સ આવેલું હતું. એક્ટ રૂલ્સ એન્ડ જજમેન્ટ 75 માર્ક્સનું હતું, 75 પ્રશ્નો, 75 એમસીક્યુઝ હતા. પહેલી વખત મેં છોકરાઓને મિકેનિકલ ઉપર જોબ હતી, મિકેનિકલ અને ઓટોમોબાઈલ માટે હતી, મિકેનિકલ એન્ડ ઓટો, બીઈ મિકેનિકલ, બીઈ ઓટો. આમાં ડિપ્લોમા વાળા એલિજિબલ હતા, બીઈ પ્લસ ડિપ્લોમા, ક્લિયર છે, એલિજિબલ હતા. એ સમયે પહેલી જ વખત આવ્યું હતું, કોઈને ખબર નહોતી કે સાહેબ હું કરવું ને કઈ રીતે કરવું, બધા છોકરાઓ હતા. ત્યારે મને છોકરાઓએ જ કીધું હતું કે સાહેબ તમે, હું એક સંસ્થા સાથે સંકળાયેલો હતો, કદાચ તમે નામ પણ સાંભળ્યું હશે, સંકલ્પ એન્જિનિયરિંગ, બરાબર છે, ચિંતન પટેલ સાહેબ છે, યસ. હું એમની સંસ્થા સાથે એસોસિએટ હતો, ક્લિયર છે. મારા પોતાના પણ એ શિક્ષક રહી ચૂક્યા છે સિવિલની અંદર, ગ્રેટ પર્સનાલિટી. હવે એમને ત્યાં હું ભણાવતો હતો ઇકોનોમિક્સ, એન્જિનિયરિંગમાં જે જરૂરિયાત હોય એ લેવલનું. હવે ત્યાંથી છોકરાઓએ મને કીધું કે સાહેબ આ વસ્તુ તમે ભણાવો, તમારો પોતાનો પોલિટી કોન્સ્ટિટ્યુશન સબ્જેક્ટ રહ્યો છે, લો, ભણાવ્યું પહેલી વખત, કોઈને ખબર નહોતી શું આવશે. 58 ક્વેશ્ચન આઈએમવી ક્લાસ 2 હતું. એક્ટર્નલમાં 75 માર્ક્સના ટોટલ 75 ક્વેશ્ચન હતા, એમાંથી 58 ક્વેશ્ચન મારા કોર્સમાંથી કવર થઈ ચૂકતા હતા. EIMV નું પેપર થોડા ટાઈમ પછી હતું, લગભગ 20-25 દિવસ પછી 75 માંથી 62 ક્વેશ્ચન કવર થતા હતા. હવે તમને બધાને એમ થાય કે સાહેબ આ ખાલી બોલી રહ્યા છો, પ્રૂફ નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. મારા લેક્ચરની ડેટ ઓફ અપલોડિંગ જોઈ લ્યો, એક્ઝામની ડેટ જોઈ લ્યો, બરાબર, બધું. અને હું આ ઓન રેકોર્ડ પૂર્ણ હોશો હવાશમાં કહી રહ્યો છું. અને આ એક્ઝામનું પરિણામ શું આવ્યું એ પણ તમારી સામે છે. IMV નો ટોપર વિવેક પટેલ મારો સ્ટુડન્ટ હતો,
ક્લિયર છે? રેન્ક 1 ક્લિયર છે? IMV રેન્ક 1 વિવેક પટેલ મારો સ્ટુડન્ટ હતો, જોઈ લો, આ એનો વોટ્સએપ સ્ક્રીનશોટ મેસેજ છે, બરાબર છે? યસ, કઈ તારીખે એનરોલ થયેલો, 3 મહિનાની અંદર મને એટલું શીખવા મળ્યું સર કે આખી પ્રિપરેશનમાં હેલ્પફુલ રહ્યું. એ સિવાય વિપુલ જાખેસરા IMV અને AIMV બે એક્ઝામમાં પાસ હતો, બરાબર છે? એને પોતે લખી દીધું. ત્યારે હું ઇન્સ્પાયર એજ્યુકેશન પછી મેં ચાલુ કરી દીધું હતું મારું પોતાનું, બરાબર છે? RTO વખતે હું અગાઉની સંસ્થામાં નહોતો કીધું, એ સંસ્થામાં નિખિલ ગુજરાતી, અગેન IMV, બરાબર છે? આ બધાના પ્રૂફ છે, બરાબર? કુલદીપ ચૌધરીનો AIMV ક્લાસ 3 ની પરીક્ષામાં રેન્ક 1 હતો અને IMV ક્લાસ 2 માં એનો રેન્ક 4 હતો, જોઈ લ્યો. શૈલેષ આહિર IMV, બરાબર છે? આ શૈલેષના રિવ્યુ, બરાબર છે? ગોલવિયા મયંક સર તમારો RTO ની PDF વાંચીને ઘસી નાખી, 7th રેન્ક આવ્યો, બરાબર છે? સેંધા દેસાઈ રેન્ક 12, આ તો રેલવેમાં છે અત્યારે સેંધા, તો IMV બી છોડી દીધું એને તો. જિગ્નેશ આડિયા, બરાબર છે? આ AIMV. અને એનાથી એ વિશેષ, તમે જે જિલ્લામાં રહેતા હો, આ બહુ મોટી વસ્તુ કહી રહ્યો છું, તમે જે જિલ્લામાં રહેતા હો એ જિલ્લામાં RTO માં જાઓ અને એમ કહો કે સાહેબ 20-21 ની બેચ વાળી જે ભરતી હતી એમાં કોઈ IMV અથવા AIMV સાહેબ લાગ્યા હોય, એમની પાસે જવું છે, માર્ગદર્શન જોઈએ છે. એ મિકેનિકલ વાળા હશે અને પૂછી લેજો કે એક્ટ એન્ડ રૂલમાં કોણ હતું, બરાબર છે? તમને જવાબ મળી જશે, બરાબર છે? વન એન્ડ ઓનલી. જસ્ટ ખાલી મજાક કરું છું, આવું મતલબ આ મજાક નથી હો, RTO માં જજો તમ તારે, બરાબર છે? યસ, કિશન જીયાણી, મિલન ભાણો, મારો ભાણેજ હતો એટલા માટે. આ થઈ, મેં તમને કીધું એમ 75 માંથી, બરાબર, 58 ક્વેશ્ચન ક્લાસ 2 ની એક્ઝામમાં, 75 માંથી 62 ક્વેશ્ચન ક્લાસ 3 ની એક્ઝામમાં. હજી આના કરતા આગળનો એક રેકોર્ડ 2023માં ઈસોની પરીક્ષા લેવાઈ હતી, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ઓફિસર. ઈસો ક્લાસ 2 હતી, ઈસો જે છે એ ક્લાસ 2 હતી અને ડેપ્યુટી ડાયરેક્ટર ક્લાસ 1 હતી, બરાબર? એમાં એક્ટ એન્ડ રૂલ્સ આવતું હતું, એમાં પણ એક્ટ એન્ડ રૂલ્સ આવતું હતું. રૂલ્સ 100 માર્ક્સનું હતું, 100 માર્ક્સનું. બેનો સિલેબસ અલગ હતો, આમાં એક કાયદો અલગ હતો, આમાં એક કાયદો અલગ હતો. આપણો આના માટેનો સિલેબસ હતો, ઈસો માટેનો. ડેપ્યુટી ડાયરેક્ટર ને સ્ટુડન્ટ હતા મારી પાસે. ઈસોની પરીક્ષામાં 100 માર્ક્સનું એક્ટ એન્ડ રૂલ હતું, 100 ક્વેશ્ચન હતા, ક્લિયર છે? 100 ક્વેશ્ચન, 100 માંથી 95 ક્વેશ્ચન કવર થતા હતા. ડેપ્યુટી ડાયરેક્ટરમાં મેં કીધું એમ કે અમારો આખો સિલેબસ નહોતો, એક કાયદો અલગ હતો, મેં ભણાવ્યો નહોતો, મેં ભણાવ્યું એમાંથી 93 ક્વેશ્ચન નીકળ્યા હતા, 89 ક્વેશ્ચન કવર થતા હતા. હું બહુ મોટો દાવો કરી રહ્યો છું, તમને એમ થતું હશે કે સાહેબ ફાકા ફોજદારી કરી રહ્યા છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં નીચે છે, બિંદાસ જોઈ લો, બરાબર છે? બહુ હોશ હવાશમાં આ ક્લેમ કરી રહ્યો છું પૂરેપૂરી રીતે. અને કોઈ એવું ના માનતા કે ત્યારે દાસા સાહેબ નહોતા, દાસા સાહેબ આ ટાઈમમાં હતા, RTO વખતે દાસા સાહેબ જ હતા, ક્લિયર છે? તો આ મારો પ્રૂવન ટ્રેક રેકોર્ડ છે એક્ટ એન્ડ રૂલની અંદર, મેં તમને જણાવી દીધો. આ સ્ટુડન્ટના નામ, બરાબર છે? આ સ્ટુડન્ટના રિવ્યુ, અને ઈસોનું રિઝલ્ટ હજી આવ્યું નથી. 2 દિવસ પહેલા જ હજી એનું ઇન્ટરવ્યુ માટેનું રિઝલ્ટ આવ્યું છે, બરાબર? ઇન્ટરવ્યુ માટેનો આપણો એક કાર્યક્રમ છે, બરાબર છે? એમાં છોકરાઓ એનરોલ થઈ રહ્યા છે આજે. તો હવે એક્ટ એન્ડ રૂલ્સની જ્યારે હું વાત કરું છું, તમારે અહીંયા જેટલા બી એક્ટ એન્ડ રૂલ્સ આવે છે અહીંયા, બરાબર, આટલા આપણા જીપીસીબી આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટલ એન્જિનિયર, મદદનીશ પર્યાવરણ ઇજનેર, બરાબર છે? આ ક્લાસ 2 ની જે આપણી ભરતી છે 144, એમાં જેટલા પણ પોર્શન આ એક્ટ એન્ડ રૂલ્સના કોર્સમાં આવશે, હું એક કોર્સ તમારા માટે બનાવી રહ્યો છું, ક્લિયર છે? એ કોર્સમાં કયા કયા પોર્શન કવર થશે? વોટર એક્ટ થઈ જશે, એર એક્ટ કવર થઈ જશે,
ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટેન્સ રૂલ્સ 2000 ના છે એ કવર થઈ જશે. ફ્લાય એશ નોટિફિકેશન આવી જશે. નોઇઝ પોલ્યુશન રૂલ્સ આવી જશે. હેઝાર્ડિયસ એન્ડ અધર વેસ્ટ મેનેજમેન્ટ રૂલ કોર્સમાં કવર થશે. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ આપણે ભણીશું. ઈ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ ભણીશું. બેટરી વેસ્ટ મેનેજમેન્ટ રૂલ ભણીશું. મેન્યુફેક્ચર સ્ટોરેજ એન્ડ ઇમ્પોર્ટ ઓફ હેઝાર્ડિયસ કેમિકલ રૂલ્સ આપણે ભણીશું. બધા આટલી બધી વસ્તુ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ ભણીશું. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ ભણીશું. કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ મેનેજમેન્ટ રૂલ ભણીશું. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ ભણીશું. એનજીટી એક્ટ ભણીશું. પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ એક્ટ ભણવાના છીએ. જનવિશ્વાસ એક્ટ જે છે એમાં લખ્યું છે સિલેબસમાં કે પર્યાવરણ સંબંધિત હોય એવી જ બાબતો, પણ એ આપણે સ્પેસિફિકલી નથી ભણવાના, કારણ કે આપણે જે તે એક્ટમાં ભણી લેવાનું છું. એકચ્યુઅલી 2023 નો આ જનવિશ્વાસ કાયદો છે એ કોઈ સ્પેસિફિક આખો અલગ કાયદો નથી. સરકારે એનું નામ જનવિશ્વાસ એક્ટ આપ્યું. આ જનવિશ્વાસ કાયદા હેઠળ ભારત સરકારના અગાઉના અલગ અલગ 42 કાયદાઓ હતા એમાં ફેરફાર કરવામાં આવ્યા. એ 42 કાયદાઓમાં જે ફેરફાર કર્યા એના 3 મેં એમાં આપણે સંબંધો એવા 3 જ કાયદા હતા. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, વોટર એક્ટ અને એર એક્ટ. તો આપણે જ્યારે વોટર એક્ટ અને એર એક્ટ ભણીશું, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ ભણીશું, ક્લિયર છે, ત્યારે જ એને સમજી લઈશું કે જેથી આપણે વિશેષપણે આને જોવાની જરૂરિયાત ન રહે. CRZ નોટિફિકેશન પછી વાત કરીએ છીએ. પછી લખ્યું છે અધર રિલેવન્ટ રૂલ્સ એન્ડ એક્ટ, સંબંધિત હોય એવા અન્ય નિયમો અને કાયદાઓ. તો અહીંયા આપણે પર્યાવરણ સંબંધિત તો ઘણા બધા કાયદા છે, પણ અહીંયા આપણે એક વસ્તુ ડિસ્કસ કરીશું જે સિલેબસમાં નથી, કદાચ ભૂલી ગયા હશે. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન રૂલ્સ. બરાબર છે, કારણ કે આ પૂછાઈ શકે એવી વાત છે. એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન 2006 આપણે ભણવાના છીએ. પછી કોર્સમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ, કન્વેન્શન્સ એન્ડ સમિટ, આંતરરાષ્ટ્રીય સ્તરે જે સમિટ થાય છે, પર્યાવરણને લગતા સંધિઓ થાય છે, સંમેલનો થાય છે, એ જોવાના છીએ. નેશનલ એન્વાયરમેન્ટ પોલિસી જોવાના છીએ. પ્રિકોશનરી પ્રિન્સિપલ્સ, પોલ્યુટર્સ પે પ્રિન્સિપલ, 15 મિનિટના ટોપિક છે એ જોવાના છીએ. એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી શું છે એ જોવાના છે. ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ શું છે. ઇન્ટરનેશનલ સ્ટેપ્સ ફોર મિટિગેટિંગ ગ્લોબલ એન્વાયરમેન્ટલ ચેન્જીસ, આ પણ આપણે આપણા કોર્સમાં ભણવાના છીએ. આ બધી વસ્તુ તમારા કોર્સમાં આવી જશે. આ એક CRZ નોટિફિકેશન છે, ક્લિયર છે, એ હું કોર્સમાં કવર કરવાનો નથી. કેમ નથી કરવાનો? તમને ભણવાની ના જ પાડીશ. એકવાર CRZ નોટિફિકેશન ગૂગલમાં સર્ચ કરજો. પહેલા તો અહીંયા જીપીએસસી પોતે સ્પેસિફાઈ નથી કર્યું કે CRZ કોસ્ટલ રેગ્યુલેશન ઝોનેશન નોટિફિકેશન ની વાત કરીએ છીએ તો કયું 1991 વાળું, 2011 વાળું કયું, અને એમાં 45 અમેન્ડમેન્ટ થયા છે. તો કયું કરવાનું? અને અહીંયા એક વચન જ લખ્યું છે, બહુવચન નથી લખ્યું સિલેબસમાં. અમે તો ભાઈ લો વાળા, અમે બધું જોઈએ. કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન એક વચન છે. કયું CRZ જોવાનું તમારે? લખ્યું જ નથી સ્પેસિફિકલી એ લોકોએ. અને જોશો તો કંટાળી જશો એવી વસ્તુ છે. માટે મારા કોર્સમાં હું એને સમાવેશ કરીશ તો છેલ્લે કદાચ કરું, બાકી અત્યારે જ ના જ પાડું છું. તમે ના કરતા, તમે મારા કોર્સમાં એનરોલ થાવ કે ના થાવ એ ગૌણ વસ્તુ છે, ક્લિયર છે, પણ ના કરતા. આટલા 26 ટોપિક જે છે એ આપણા કોર્સમાં કવર થશે. હવે કોર્સ છે ને એ આપણો કમ્પ્રિહેન્સિવ રહેશે. કોર્સમાં શું શું આવશે? તો કે વિડીયો લેક્ચર્સ તો આવશે જ, બરાબર છે, વિડીયો લેક્ચર્સ તો આપણે આવવાના છે. એ સિવાય જ આપણી ટોપિક વાઇઝ ટેસ્ટ પણ હશે કે જે તમને અન્ય લોકો કરતા એડવાન્ટેજ આપે એક્ઝામમાં. માનો કે એક્ટ એન્ડ રૂલ્સ 80 માર્ક્સનું પૂછાણું, તો 80 માંથી આપણો પ્રયત્ન, મેં તમને કહી દીધું કે હું 80 માંથી મારો પ્રયત્ન, માનો કે 80 માર્ક્સનું પૂછાય છે, મારો પ્રયત્ન એવો 75 માર્ક્સ તો મારા પોર્શનમાંથી કવર થતા જ હોય. પણ એ 75 માનો કે મારામાંથી કવર થયા, તો તમારે હવે 75 માંથી 75 લાવવા છે, 70 લાવવા છે, કેટલા એ તમારી ઉપર થાય. તમે મહેનત કરો એ મુજબ મળે. બાકી મારા કોર્સમાંથી હું, કારણ કે આપણે 2 પેજની વચ્ચે આવશે એ બધું ભણી લેવાનું છે, બરાબર છે, યસ. અને 90% પ્લસ કરેક્ટ ઇન એક્ટ એન્ડ રૂલ્સ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 80 માર્ક્સનું આવ્યું તો ઓછામાં ઓછા 72 માર્ક્સ તો તમારા સાચા ક્વેશ્ચન સાચા પડવા જ જોઈએ, યસ. તો આ આપણા કોર્સની વાત થઈ, બરાબર. હવે તમને એમ થાય સાહેબ તમારા કોર્સની વિશેષતા શું? આખું ગામે ભણાવે છે તમે ભણાવો છો, તો તમને એ પણ કહી દઉં હમણાં.
તો મારા કોર્સમાં પહેલી વસ્તુ કે જે આ બધી વસ્તુઓ અંગ્રેજીમાં છે ને, તમે ચેક કરશો ગેજેટ નોટિફિકેશન ને એ બધી વસ્તુઓ અંગ્રેજીમાં હશે. હવે આપણે ગુજરાતીમાં હોય તો વધારે, પણ હું તમને અંગ્રેજીમાં નહીં, આ રીતે ગુજરાતીમાં ભણાવીશ બધી વસ્તુઓ. માનો કે આ અમારો અત્યારે આરટીઓ નો કોર્સ છે, એની એક પીડીએફ છે. આરટીઓ નો કોર્સ છે, એમાં મોટર વ્હીકલ એક્ટ આવે છે. આ મોટર વ્હીકલ એક્ટ નું ચેપ્ટર 5 છે, પરમિટ વાળું ચેપ્ટર. તો જુઓ તમે, આ રીતે અંગ્રેજી તો આપણે આપીશું જ. અંગ્રેજી તો આપણા કોર્સમાં જે ગેજેટ કોપી હશે એ હશે, પણ તમને સાથે સાથે આ રીતે ગુજરાતીમાં સમજાવવામાં આવશે. 66(1) શું કહે છે, 66(2) શું કહે છે, 3 શું કહે છે, અને સાથે સાથે આવી ગુજરાતીમાં પણ આવું ગુજરાતીમાં કન્ટેન્ટ પણ આવશે. જે ગેજેટ કોપી અંગ્રેજીમાં છે તમારી પાસે, એ જ ગેજેટ કોપી ગુજરાતીમાં આવશે તમારી પાસે કોર્સની અંદર. માનો કે 66(a), તો 66(a) અંગ્રેજીમાં તો છે, પણ તમને ગુજરાતીમાં આ રીતે સમજાવવામાં આવશે. 66(b) જુઓ, અંગ્રેજીમાં આ પ્રકારે છે, ગુજરાતીમાં તમને આ રીતે સમજાવવામાં આવશે. કોઈ બી મતલબ તમને સમજણ ગુજરાતીમાં પ્લસ તમને એની ગેજેટ કોપી છે એનું ગુજરાતી વર્ઝન આપવામાં આવશે. આ રીતે કે જેથી તમારે ગેજેટ કોપી તમે પ્રિન્ટ કઢાવી લ્યો, તમારે જોવાની જરૂરિયાત ન રહે. સીધી તમારે સ્લાઇડ જ મોબાઈલ ખોલો, સ્લાઇડ વાંચવા માંડો, વાત થઈ ગઈ પૂરી. ક્લિયર? હા. અને બીજી એક વસ્તુ, તમે જે કંઈ પણ નોટિફિકેશન ચેક કરશો, મતલબ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તમે સમજવા માટે તમે આપણા કોર્સની વિશેષતા પહેલું તો ગુજરાતીમાં તમને કન્ટેન્ટ મળશે. અંગ્રેજી એન્ડ ગુજરાતી સમજૂતી એન્ડ લખાણ. અંગ્રેજીની તો ગેજેટ કોપી હશે જ, પણ ગુજરાતીમાં તમને સમજૂતી અને લખાણ મેં તમને બતાવ્યો ડેમો. ક્લિયર છે? ડેમો બતાવી દીધો. એ જ રીતે તમને બરાબર બીજી એક વસ્તુ અપડેટેડ બધું મળશે. તમે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ માનો કે એનજીટી એક્ટ લેવા જાઓ, એનજીટી એક્ટ 2010, તો તમે એનજીટી ની વેબસાઇટ ઉપરથી કોપી ડાઉનલોડ કરશો ને, ગેજેટ કોપી કે કોડ ઇન્ડિયા ઉપરથી, તે અપડેટેડ નહીં હોય. હવે સરકાર અપડેટ નથી કરતી, એમાં મારો તો વાંક છે નહીં, પણ યસ એમાં 2021માં બદલાવ થયો છે, અને યસ 2023માં પેલો જન વિશ્વાસ એક્ટ હેઠળ બદલાવ થયો છે. તો હું જ્યારે એનજીટી એક્ટ ભણાવીશ ને, તો આ 2021 વાળી વાત કરી લઈશું અને 2023 વાળી વાત કરી લઈશું. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટની વાત કરીએ 1986, તેમાં ઘણી બધી વખત બદલાવ હોય, તો તમામ એમેન્ડમેન્ટ સાથે, સુધારાઓ સાથે મારું જે કાંઈ પણ કન્ટેન્ટ હશે એ 110% જેટલા બી એમેન્ડમેન્ટ થયા છે બધા ઇન્ક્લુઝિવ હશે. અને એક્ઝામમાં તમે એવો ક્લેમ ન કરી શકો કે એનજીટી ની વેબસાઇટ ઉપર આ કોપી છે તો એમાં કે મુજબ જ હોવું જોઈએ. ના, કે 1 મિનિટમાં તમારો ક્લેમ રિફ્યુટ થઈ જશે, રિજેક્ટ થઈ જશે. તો આપણા કન્ટેન્ટની સૌથી મોટામાં મોટી વસ્તુ આ છે, ગુજરાતીમાં લખાણ, ગુજરાતીમાં તમને સમજૂતી. ક્લિયર છે? અને યસ, વિડીયોમાં જે કંઈ પણ હું ભણાવીશ એ જેમ અત્યારે બોલ્યો છું એ જ રીતે ગુજરાતીમાં, ભલે આપણે અંગ્રેજી કન્ટેન્ટ રહ્યું. ક્લિયર? અને એનાથી એ વિશેષ તમને કદાચ એમ હોય હજી કોઈને કે સાહેબ પ્રૂફ તમને એ પણ આપું, આ ઈસોની પરીક્ષા હતી, જુઓ આ ઈસોનું પેપર છે, 95 ક્વેશ્ચન 100 માંથી કવર થયા. આ જુઓ, આ જીપીએસસી એ પૂછેલો ક્વેશ્ચન છે, આ મેં ભણાવેલી વાત હતી અને મેં લખીને આપ્યું હતું એમસીક્યુ. આ એની જ સ્લાઇડ છે, આ કોર્સની સ્લાઇડ છે. ક્લિયર છે? મેં તમને આપ્યું, બરાબર, બધું લખીને આપ્યું. જુઓ અહીંયા લખ્યું છે, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ધ મીનિંગ
of the term public emergency mentioned under section 5 of the Factory Act. ફેક્ટરી એક્ટના સેક્શન 5 હેઠળ જે ઇમરજન્સી પબ્લિક ઇમરજન્સી શબ્દનો પ્રયોગ થયો છે, ક્લિયર છે, તો એમાં નીચે પૈકીના કોનો સમાવેશ થતો નથી. ક્લિયર છે. તો અહીંયા મેં લખ્યું હતું આર્મ્ડ રિબેલન. જો તમારી સામે આર્મ્ડ રિબેલન શબ્દ મુકાયો છે ઇન્ટરનલ, બરાબર છે, એ આવશે નહીં. લખ્યું છે બધી વસ્તુ. યુદ્ધ, બાહ્ય આક્રમણ કે આંતરિક અશાંતિ. યુદ્ધ અંગ્રેજી કોપી બી હશે. બાહ્ય આક્રમણ એક્સટર્નલ એગ્રેશન, ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ, આંતરિક અશાંતિ. સેકન્ડ ક્વેશ્ચન કે ભાઈ આ ક્વેશ્ચન છે હાઉ મેની ડેઝ પ્રાયોર ટુ યુઝિંગ એની પ્રિમાઇસીસ એઝ અ ફેક્ટરી ઓફ, બરાબર, વોટ એવર, દિવસોની વાત કરી હતી. એમસીક્યુ લખ્યું છે 15 દિવસ પૂર્વે, બરાબર છે. એમસીક્યુ નોટિસ આપવી. માનો કે આપણે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ આપણા સિલેબસમાં છે અને જ્યારે ભણાવતો હોય ને કોઈ સેક્શન ઇમ્પોર્ટન્ટ લાગે ને ત્યાં હું આવું એમસીક્યુ કરીને આપી દઉં છું. એટલે જરૂર નથી કે તમે ટેસ્ટ સિરીઝમાં જાઓ ત્યારે ભણતા હોય ત્યારે જ ખ્યાલ આવે કે હા આ એમસીક્યુ પૂછાઈ શકે. તો આ જ્યારે ભણ્યો તો એની જ સ્લાઇડ છે. આ તમને ક્વેશ્ચન, આ નીચે આખી સ્લાઇડ છે. જો આપણે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ જોઈએ હમણાં. નહોતો કવર થયો મેં નથી કવર થયો એવું લખી દીધું છે. 95 છે 100 માંથી 5 ના કવર થયા તો કરી. વેજ કોડ, વેજ કોડ, વેજ કોડ, વેજ કોડ. પેમેન્ટ ઓફ બોનસ ની વાત કોણ કરે છે? ચેપ્ટર 5. સ્પષ્ટ સમજે, સિમ્પલ હતું તો. વેજ કોડ, વેજ કોડ. હા, જો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટનો આ પહેલો સવાલ. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટમાં કીધું છે કે નીચે પૈકીના એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટના કયા સેક્શન અન્વયે હેઝાર્ડિયસ સબસ્ટેન્સ, જોખમી પદાર્થને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે? આ ભણાવ્યું છે, જોઈ લ્યો. માનો કે આ લખ્યું છે which of the following is included within the power of central government to give a direction as per section 5 of environment protection act. તમારા સિલેબસમાં છે આ environment protection act. તો જુઓ સેક્શન 5 ભણાવ્યો હતો ત્યારે મેં લખ્યું હતું વેરી ઇમ્પોર્ટન્ટ. આ બધી એની જ સ્લાઇડ છે. આ બધી મારા કોર્સની સ્લાઇડ છે અને તમને સિમ્પલી પહેલામાં આપી દીધી છે. જોઈ લ્યો. લખેલું છે, બરાબર, એનજીટી એક્ટ, બરાબર છે. Under which of the following provision of the National Green Tribunal Act, NGT Act, NGT is established? Section 3. Set up under Section 3 of the NGT Act. Environment Protection Act, fine નો સવાલ. કેટલો દંડ છે જુઓ તમારી સામે છે. Environment Protection Act, Section 19. જુઓ 60 દિવસ કે તેથી વધુ દિવસ થયેલા હોવા જોઈએ. હાઇલાઇટ કરીને આપ્યું છે. કવર નહોતો થયો તો ના પાડી હતી, બરાબર છે. એકચ્યુઅલી આ સિલેબસમાં બી નહોતો આવતો. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એમાં નહોતું સિલેબસમાં, બરાબર છે, પણ આ લોકોએ પૂછ્યું હતું, બરાબર છે. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ જોઈ લ્યો. સેક્શન 7 શેની વાત કરે? અહીં લખ્યું છે સેક્શન નંબર યાદ રાખવો સ્લાઇડની અંદર. આ બધી વસ્તુ હું ઓન રેકોર્ડ કહી શકું એમ છું ભાઈ. સેક્શન 13 નો સવાલ આવ્યો, મેં સેક્શન 13 માં જ લખ્યું હતું, એમસીક્યુ પૂછાઈ શકે, જોઈ લ્યો. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ. આ પ્રશ્ન જ ખોટો હતો, કેન્સલ થયો હતો અને મેં જ છોકરાઓને આપ્યું હતું ભાઈ, બરાબર, કોઈ એવું ના મૂકતા. યસ, આ તમારા કામનું નથી, બીજો સિલેબસ હતો, મતલબ તમારા પોર્શન પહેલામાં નથી આવતું. તો મારા કોર્સમાં હું આ રીતે તમને લોકોને ભણાવું છું, બરાબર છે. કોર્સ આપણો ક્યારે આવશે, શું છે, હવે બધાને એવો સવાલ થતો હશે તો એના વિશે વાત કરી દઈએ. ટેસ્ટ સિરીઝ કોર્સમાં આવશે,
તો ટેસ્ટ તો ઓલરેડી સમાવેશ થઈ જાય છે. મેં કીધું એમ વિડીયો લેક્ચર્સ હશે, બરાબર છે, ટોપિક વાઇઝ ટેસ્ટ હશે, અને આ બે વસ્તુને ધ્યાનમાં રાખીશું એટલે આપણા 90% પ્લસ જેટલા બી એક્ટ એન્ડ રૂલના સવાલ આવે, 70 આવે તો 70 માંથી ઓછામાં ઓછા 90% સવાલ આપણા સાચા પડવા જોઈએ. 70 માંથી 90% એટલે તમે ગણી લ્યો 63 પડવા જ જોઈએ સાચા. અને આ કોર્સ અત્યારે આપણી સહસ્ત્ર આઈએએસ ની એપ્લિકેશનમાં ક્લિયર છે, મેં ડેમો ફોર્મમાં મૂકી દીધો છે. કોર્સ 1 જાન્યુઆરી 2025 ના રોજ લોન્ચ થવાનો છે અને 21 એપ્રિલના રોજ પૂર્ણ થઈ જશે. મેમાં તમારી કોઈ ડેટ છે, ક્લિયર છે, મેમાં માનો કે 1 મે આપી દઈએ તો પછી આપણે થોડો વહેલો પૂરો કરી દઈશું, પણ આપણે અત્યારે હાલ જોતા 21 એપ્રિલ 2025 ના રોજ કોર્સ પૂરો થઈ જશે. મેં મારું અગાઉનો ભૂતકાળ શું રહ્યો છે એ તમારી સમક્ષ રજૂ કરી દીધો છે. તમામે તમામ બાબતો લેટેસ્ટ કવર થશે અને મારા કોર્સમાં ક્લિયર છે તમને પોલિટી, ઇકોનોમી આ બોનસ ફોર્મમાં મળશે. અને મારું પોલિટી અને ઇકોનોમીનું કન્ટેન્ટ યુપીએસસી વાળું છે, એ જ હું બેઠું મૂકી દેવાનો છું. બરાબર, કોઈ જનરલ સ્ટડીઝની પ્રિપરેશન કરતા હોય એને કામ લાગશે. જે મારો યુપીએસસી વાળો કોર્સ છે એનું પોલિટી છે, જેટલો પોર્શન આપણા સિલેબસમાં આવે છે બધો હું મૂકી દેવાનો છું. પોલિટી ઇકોનોમીનો કોર્સ જે છે ક્લિયર છે, તમને જીએસ ના ફોર્મમાં બેનિફિટમાં એડિશનલ મળવાનો છે, ક્લિયર છે. અને 1 જાન્યુઆરી થી 1 જાન્યુઆરી 2025 થી ક્લિયર છે એક્ટ એન્ડ રૂલ્સ આવવા માંડશે. એક્ટ એન્ડ રૂલ્સ લેક્ચર આવશે, રેકોર્ડેડ જ હશે, આવશે. આખો કોર્સ રેકોર્ડેડ છે, ક્યાંય લાઈવ બાઈવ નથી, એટલે તમે જોબ કરતા હોય તો ચિંતા નથી, રેકોર્ડેડ કોર્સ છે. વિડીયો તમને એમ થાય સાહેબ ડેમો જોવો હોય તો અત્યારથી જ કોર્સ જે છે એ લોન્ચ કરી દીધો છે. અત્યારે એની પ્રાઇસ 6000 ને બદલે 50% ડિસ્કાઉન્ટ 3000 છે. 1 જાન્યુઆરી સુધીમાં તમે પરચેસ કરો, આ 50% ડિસ્કાઉન્ટ છે. તમને એમ થાય કે સાહેબ અત્યારથી અમારે જોવાનું શું, તો અત્યારથી તમને આ પોલિટી ઇકોનોમી તો છે જ, એ સિવાય એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન રૂલ્સ, એનજીટી એક્ટ અને મેન્યુફેક્ચર સ્ટોરેજ એન્ડ ઇમ્પોર્ટ ઓફ હેઝાર્ડિયસ કેમિકલ રૂલ્સ, આટલી બધી વસ્તુઓ એમાં મૂકી દીધી છે મેં. પણ આ બધી વસ્તુઓ આપણે જાન્યુઆરી જ્યારે શરૂઆત કરીશું ત્યારે ફરીથી આવશે, કારણ કે 2023માં એમાં બદલાવ થયો છે. મેં 2023માં જ લેક્ચર ભણાવ્યા હતા, પણ મારા લેક્ચરને બધું પતી ગયું, એક્ઝામ પતી ગઈ, પછી સરકારે ભગવાનની દયા હતી તો પછી નોટિફાઈ કર્યા પેલો જન વિશ્વાસ એક્ટ હેઠળ. તો હવે આ જૂનું નહીં ચાલે. આ જૂના વિડીયો તમને ડેમો માટે ખાલી મૂક્યા છે કે જોઈ લ્યો મને ભણાવતા કેવું આવડે છે, અને તમારે કોર્સ પરચેસ કરવો કે ન કરવો ક્લિયર છે એના ઉપર તમને ખ્યાલ આવી જાય. પોલિટી ઇકોનોમી તો મળવાનું જ છે. પોલિટી ઇકોનોમી અત્યારથી તમે જોવા માંડવું હોય તો મંડો, કોઈ વાંધો નથી. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ બરાબર છે, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન રૂલ્સ, એનજીટી, આ બધી વસ્તુઓ જે છે એ મારા કોર્સમાં છે, રેકોર્ડેડ છે, મેં તમને આપી દીધી છે અત્યારથી જ. ક્લિયર છે, 1 જાન્યુઆરી સુધી તમને ક્લિયર છે આ કોર્સ 50% ડિસ્કાઉન્ટમાં મળવાનો છે. પરચેસ કરવો હોય કરી શકો છો તમે. સહસ્ત્ર આઈએએસ ની આપણી એપ્લિકેશનની લિંક પણ આપી દીધી છે, મેં સક્સેસ પ્રૂફ પણ આપી દીધા છે. ક્લિયર છે, યસ. અને 1 જાન્યુઆરીથી વિડીયો આવવાનું સ્ટાર્ટ થઈ જશે. પહેલા બધા કાયદા પૂરા કરીશું, ક્લિયર છે, સ્ટેપ બાય સ્ટેપ પછી બધા નિયમો આવશે. કારણ કે તમે જ્યાં હેઝાર્ડિયસ મેનેજમેન્ટ, વેસ્ટ મેનેજમેન્ટ રૂલ જુઓ છો, ઈ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ જુઓ છો, આ બધા નિયમ બનાવવાની સત્તા ભારત સરકારને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટમાંથી મળી છે. તો પહેલા એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ ભણવો પડશે. અત્યારનો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ છે એમાં કોઈ લાંબો ફેરફાર નથી થયો, પણ હું નવા વિડીયો જ આપીશ, મારા જૂના નહીં આપવા ભાઈ. તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન રૂલ્સ, એનજીટી બરાબર છે, એમએસ મેન્યુફેક્ચર સ્ટોરેજ એન્ડ ઇમ્પોર્ટ ઓફ હેઝાર્ડિયસ કેમિકલ રૂલ્સ, આ બધું અત્યારે કોર્સમાં અવેલેબલ છે. તમે ડેમોના ફોર્મમાં જોઈ શકો છો. બરાબર, આ 4 આપણે સહસ્ત્ર આઈએએસમાં કોર્સ હશે, બરાબર છે, જીપી આ રીતનો જ કોર્સમાં જાઓ. 4 ટોપિકના તમામ વિડીયો ઓપન છે, કોઈએ પરચેસ કરવાની અત્યારે એમ જરૂર નથી. ડેમો જોઈ લ્યો, પરચેસ કરવું હોય કરી લેજો. 1 જાન્યુઆરીથી બધા નવા વિડીયો આવવાનું સ્ટાર્ટ થઈ જશે, એ ફાઇનલ છે. ક્લિયર? આ તો જોવા માટે કે ભાઈ સાહેબને ભણાવતા આવડે છે કે નહીં ચેક કરીને અમારે લેવું છે. યસ, 50% ડિસ્કાઉન્ટ બી છે.
અને એટલા માટે જ છેલ્લે આ બધી વસ્તુઓ કીધી કે મારે પહેલા મેં કીધું હતું ને, જે લોકોનામાં ધીરજ નથી, જે લોકો પેશન્સ નથી રાખતા, એમના માટેનો આ કોર્સ છે જ નહીં. અને આપણા આ કોર્સની અંદર 150 કલાકનું કન્ટેન્ટ હશે. 150 અવર્સ ઓછામાં ઓછું એટલું તો થશે. પછી માનો કે ન થાય તો કે ખેંચીને નથી કરવાનું આપણે, પણ મેં જ્યાં સુધી ટોપિક જોયા છે મને એવું લાગે છે કે 130-150 કલાકની વચ્ચે આપણું કન્ટેન્ટ જશે. બીજા બધા સાહેબો કદાચ 60 કલાકમાં, 70 કલાકમાં, 80 કલાકમાં પૂરું કરી દે, એમને મુબારક છે. કારણ કે થાય છે કે હું છોકરાઓએ કીધું સાહેબ પહેલી વાર વાંચીએ બરાબર છે, પછી બીજી વાર જ્યારે વાંચીએ ને તો ફરી પાછું બાષ્પીભવન જ થઈ ગયું. હું પહેલી વખત કોઈ ટોપિક 5 કલાકમાં ભણાવીશ ને બરાબર, છેલ્લે દિવસે રિવિઝનમાં બરાબર છે એ 5 કલાકમાં આખે 24 કાયદા પૂરા કરી દેશો. ઈશો વાળા છોકરાઓને ખબર છે, પ્રૂફ છે, ડોક્યુમેન્ટેડ, પૂછી લેજો. અને એનાથી આગળ તમે આજે મારો કોર્સ પરચેસ કરો છો સહસ્ત્ર આઈએએસ નો, તો ગુજરાતમાં કોઈએ નથી કરી એવી વસ્તુ આપણે લાગુ કરી છે, અને એ છે નો ક્વેશ્ચન્સ આસ્ક મની બેક પોલિસી. તમે મારો આ કોર્સ પરચેસ કરો છો, 72 કલાકનો ટાઈમ છે તમારી પાસે, 72 અવર્સ 3 days, 72 કલાક આ માન્ય છે. 72 કલાકની અંદર તમને એમ થાય કે મને સાહેબે ભણાવ્યું છે એમાં નથી ખ્યાલ આવતો, અથવા સાહેબને ભણાવતા નથી આવડતું, તો યસ, તમને 100% રિફંડ મળે છે. ઇન્ટરનેટ ચાર્જ કટ થયા પછી. ઇન્ટરનેટ ચાર્જ મારો નથી, એ તમારી બેંક પાસે તમારી બરાબર છે. ઇન્ટરનેટ ચાર્જ કટ થયા બાદ 6% જેવો ચાર્જ લાગે છે. માનો કે તમે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ 3000 નો કોર્સ પરચેસ કર્યો બરાબર છે, તો 6% જેટલો ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ ને બધું લાગ્યું હોય તો 180 રૂપિયા કટ થાય. બાકી જે બચે બરાબર છે એ તમને રિફંડ આપી દેવામાં આવે છે. તમને કોર્સ ના ગમે તો ગુજરાતમાં કોઈ જ સંસ્થા, ગુજરાતની ભારત આખામાં કોઈ સંસ્થા આવી પોલિસી નથી, કારણ કે મને મારા કન્ટેન્ટ પર વિશ્વાસ છે. હજી સુધી બરાબર છે એક જ વખત આ 5 વર્ષથી સહસ્ત્ર આઈએએસ ચાલુ કર્યું, સોરી 4 વર્ષથી એક જ વખત કોર્સનું રિફંડ આપવામાં આવ્યું છે બરાબર, એક જ વખત, પ્રૂફ સાથે કહી શકું એમ છું, એક જ, વન ટાઈમ ઓનલી. આ મારી પોલિસી છે. ટેસ્ટ સિરીઝ સાહેબ, ખાલી કોઈને ટેસ્ટ સિરીઝ જોતી હોય તો ટેસ્ટ સિરીઝ મળશે, એ માર્ચથી શરૂઆત થશે, આપણી સહસ્ત્ર આઈએએસની એપ્લિકેશનમાં જ આવશે, અત્યારે નહીં, અત્યારે મારે ભણાવવાનું કામ કરવાનું છે. તો આખી આપણા કોર્સની ડિટેલ છે, અને મેં એટલા માટે જ આ બધું સ્ટેપ બાય સ્ટેપ ગયો. મારે ધીરજ વગરના લોકોને જોતા જ નથી, જેનામાં ધીરજ છે એ લોકોને જ. કારણ કે નકર કોઈ પેલા તો કલાકનો વિડીયો જ ના પૂરો કરે, આ બધું પહેલા નકર મારે ખરેખર મારો ઇન્ટરેસ્ટ તો અહીંયા હોવો જોઈએ. અને આ તમે જે લોકોએ નિગ્લેક્ટ કર્યું હતું સિવિલ એન્જિનિયરિંગમાં આ બધો પોર્શન, તો એ લોકો માટે તો હવે ક્લિયર છે. યાદ રાખજો, તમારી સ્ટ્રેન્થ શું બનાવવી, શું વીકનેસ હોય, આઈડેન્ટિફાઈ કરી લેજો. નકર આ પરીક્ષા ન આપતા, ટાઈમ બગાડતા ને બીજી પરીક્ષા આપજો. સિવિલમાં ઘણી બીજી ભરતીઓ છે, અને આપણા એપ્લિકેશનમાં 1 ડિવાઇસ લોગિન પોલિસી લાગુ છે. તમે કોર્સ પરચેસ કર્યો એટલે જે ડિવાઇસ હોય એમાં જ કરજો. પછી મારા બીજા ફોનમાં કરવું છે ને આ બધું નહીં ચલાવવામાં આવે કે ભાઈબંધને સાહેબ લોગિન આપ્યું તું તમારા ડેમો જોવા માટે, કશું ચલાવી લેવામાં નહીં આવે. 1 ડિવાઇસ લોગિન પોલિસી. તમારો ડિવાઇસ ચોરી થઈ જાય, તમે FIR કરી છે એની કોપી આપશો તો જ સેકન્ડ ડિવાઇસમાં લોગિન કરવાની છૂટ આપવામાં આવશે. કોર્સ લીધો, બીજા ભાઈબંધને શેરિંગમાં લીધો માનો કે, તો હેરાન થઈ જશો. શેરિંગમાં કરશો શું થશે, એક ભાઈ કોર્સ લીધો, એક વ્યક્તિએ, હવે બી ને એના લોગિન આઈડી પાસવર્ડ આપ્યું, એટલે બી જેવું લોગિન કરશે ને એટલે બે બ્લોક થઈ જશે. 1 ડિવાઇસ લોગિન પોલિસી છે આપણી, ક્લિયર છે. આપણા વિડીયો, આપણું મટીરિયલ તમને એપમાં બધું મળી જશે. પછી તમને એમ થાય કે સાહેબ પેલું ગુજરાતી વાળી પ્રિન્ટ તમે ડાઉનલોડ કરવા આપશો, એપમાં મળશે. તમે પેલા એમ કહેશો કે સાહેબ મને પ્રિન્ટ કઢાવવા દો, તો નહીં. ક્લિયર? અને બાકી કાંઈ પણ તમારી ક્વેરી હોય તો મારો આ નંબર છે 9499893975. તમે મારો સંપર્ક કરી શકો છો. ડાયરેક્ટ હું જ ઉઠાવીશ. ફોન કરજો, વોટ્સઅપ નહીં. ક્લિયર? ડાયરેક્ટ ફોન. આશા છે કે આ બધી વિગતો તમને ક્લિયર હશે. બાકી કાંઈ હોય તો ચોક્કસ ફોન કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.